આજે આપણે K FFF એનો પરિચય મેળવવાના છે. વધારે પરિચય અપૂર્વભાઈ આપશે. પણ જે આજના વેબિનારને જે મોડરેટ કરવાના છે એ આપણા સાથી અપૂર્વભાઈ ઓઝા ગુજરાતમાં અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. પણ મૂળ એમની ઓળખ આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઇન્ડિયા એના એ CEO રહી ચૂક્યા છે. ઘણા લાંબા વર્ષો સુધી એમણે એમાં સેવા આપી આખા ભારતમાં. અને અત્યારે આગા ખાન ફાઉન્ડેશનમાં એ ગ્લોબલ લીડ તરીકે સેવા આખા દેશ વિદેશમાં સેવા આપી રહ્યા છે. બીજા રાજ્યોમાં, બીજા દેશોમાં પણ સેવા આપી રહ્યા છે. અને અનેક સંસ્થાઓમાં એ ટ્રસ્ટી છે. હું જેમાં જોડાયેલો છે, ચરખા હોય, ઉત્થાન હોય, બીજી ઘણી સંસ્થાઓ, ઘણા નેટવર્ક્સ, એ બધામાં મોટાભાગે માર્ગદર્શકની ભૂમિકામાં વધારે રહ્યા છે. એક ઇન્સાઇટ આપવામાં, દ્રષ્ટિકોણ આપવામાં એમનું બહુ જ મહત્વનું પ્રદાન છે. એટલે ડેવલપમેન્ટ સેક્ટરમાં જે થોડા નામો આપણે ગણીએ તો એમાં એક અપૂર્વભાઈનું નામ પણ છે. તો અપૂર્વભાઈને વિનંતી કરું કે આજનો મોડરેટર તરીકેનો દોર સંભાળે અને આગળ પ્રક્રિયા દપાવે. થેન્ક યુ અપૂર્વભાઈ. થેન્ક યુ. મને લાગે છે આપણે શરૂઆત કરીશું કીર્તિભાઈ સાથે, રાઈટ? કે એ એક ઇનાફ અને આનો પરિચય થોડો આપે અને પછી આપણે આગળ વધીએ. કીર્તિભાઈ. થેન્ક યુ અપૂર્વભાઈ. આ જે વેબિનાર સિરીઝ ચાલુ કરી છે એનો શ્રેય અમે જે બીજી એક વેબિનાર સિરીઝ ચલાવીએ છીએ એને જાય છે. કારણ કે છેલ્લા 5 વર્ષથી કોવિડ થયું ત્યારથી રીથિંકિંગ સિટી, આ દેશના શહેરો વિશે ફરી વિચારવાની જરૂર છે, એ વિષય 150 જેટલી વેબિનાર થઈ છે અને આખી દુનિયામાંથી 600 જેટલા તજજ્ઞોએ એમાં ભાગ લીધો છે. બીજો જેમાં આ કામમાં મોટો ફાળો છે અને પ્રેરણા છે એ ડૉક્ટર ભરતભાઈ ભગતની છે. એમણે લગભગ 200 જેટલા કાર્યકરોના, સંસ્થાઓના કામના લખાણો લખ્યા છે. અને મેં જ્યારે એ જોયું ત્યારે થયું કે આ તો બધું તૈયાર જ છે અને બુકમાં રહેશે, એના કરતાં લોકો સુધી પહોંચાડીએ. એટલે આ વ્યવસ્થા કરી. અને અસાગ કરીને સંસ્થા છે જે પણ અમે છેલ્લા 60 વર્ષથી ચલાવીએ છીએ, એ પણ આમાં ભાગીદાર છે. એટલે અસાગ ને ઇન્હા બંને ભેગા થઈને આ ચલાવે છે. અને પુષ્કળ સરસ અને સપોર્ટ મળ્યો છે. બહુ જ માણસો આવે છે. હકીકતમાં તો અમે જે પેલો ઇંગ્લિશમાં ચલાવીએ છીએ એમાં ઘણી વખતે 30 માણસો હોતા નથી અને અહીંયા 300 માણસો હોય છે. એટલે ગુજરાત છે, ગુજરાતીમાં છે, એટલે બહુ જ સરસ મળી રહ્યું છે. અને આજે તમારા વિના કામ વિશે સાંભળવાની ઘણી ઈચ્છા છે. વાંચ્યું છે થોડુંક, તો આનંદ થશે. થેન્ક યુ વેરી મચ અપૂર્વભાઈ. થેન્ક યુ કીર્તિભાઈ. અને મને લાગે છે આ બહુ જ સારો પ્રયાસ છે. અને મને એક આજે આ સંસ્થા વિશે ને બધું હું આમ તો જાણતો હતો, પણ મેં કીધું થોડીક વાતચીત કરી મેં જયેશભાઈ ને બધા સાથે, તો મને થોડુંક મારું ગુજરાતમાં ઘણા જિલ્લાઓ છે અને હું લગભગ બધા જિલ્લામાં ફર્યો છું. પણ મારે એક વસ્તુ કબૂલ કરવી પડે અને આ ફોરમમાં કહેવું પડે કે બધા જિલ્લા, મને નર્મદા ગમે ને ડાંગ ગમે ને બધું જ ગમે, પણ મેં જે કચ્છ જિલ્લામાં અમે થોડા વખત પછી ધરતીકંપ પછી કામ કરેલું 3-4 વર્ષ, અને હું વારંવાર જતો હતો અને સુષ્મા અને સંદીપ ની બીજા બધા લોકો સાથે અમે કામ કરતા હતા. મને એના લોકો એટલા ગમી ગયા, મને થયું કે ખરેખર આપણે જે ગુજરાતનું જે એક મોડેલ છે એક રીતે, કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ જિંદાદિલ રહેવું, સાથે મળીને રહેવું, અને સુંદર વાણીમાં વાત કરવી, આ એક કચ્છની નિશાની છે. અને આપણે બધા આપણે વાત કરીશું, પણ 3 વસ્તુઓ જે કચ્છની છે એ આપણે સમજવા જેવી છે. એક, તે આખા દેશનો સૌથી મોટો જિલ્લો છે. 45,600 ચોરસ કિલોમીટરથી વધારે એનો વિસ્તાર છે. એટલે ગુજરાતનો 23%, 24% જેટલો ભાગ એક જ જિલ્લો જ છે. બરાબર, એક જિલ્લો.
અને વસ્તી કેટલી? તો માંડ 3.5%. ગુજરાતની 3.5% વસ્તી આવે છે. પણ પશુઓની વસ્તી ગણો તો 8% આવે છે. એટલે કચ્છ માટે કહેવાય છે કે માણસો નથી એટલા પશુઓ છે. અને એ સંદર્ભ સમજવું. અને એ વિસ્તારમાં, જે વિસ્તારમાં પાણી ખૂબ ઓછું છે, એવરેજ વરસાદ ગુજરાત કરતા અડધો છે. ગુજરાતનો એવરેજ વરસાદ 800 મિલીમીટર કહેવાય, કચ્છનો 350-400 કહેવાય. આમાં અમુક ભાગમાં તો 100-150 હશે, પણ એવરેજ 350-400 મિલીમીટર વરસાદ કહેવાય. એટલે આ વિસ્તાર એક બહુ જુદી જ પ્રકારનો વિસ્તાર છે, એક જુદી જ જાતનો જિલ્લો છે ભૌગોલિક રીતે. અને એ લોકો જે રીતે લોકો એમાં એ ભૌગોલિક પરિસ્થિતિમાં આગળ વધ્યા છે, એ બધું એક જુદું જ તરી આવે છે. ને એટલે મને લાગે છે આજની આપણી જે સંસ્થાની વાત કરીશું, અને એ પણ થોડું એક યુનિક વસ્તુ છે, કારણ કે આપણે આજે વાત કરીશું એક સંસ્થાની, પણ એની સાથે બીજી 2 સંસ્થાઓની પણ વાત કરીશું. એટલે હું એનું વાત સમજાવું કે એક આપણે કચ્છ ફોડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ એટલે KFFDT નું વાત કરીશ. પણ એ જોડાયેલું છે બે પ્રયાસો જે એકદમ યુનિક છે કચ્છના, અને બહુ ઓછાને ખબર છે. એક છે કચ્છ નવનિર્માણ અભિયાન, જે મને આ લોકોએ કીધું કે કારણ કે આ સંસ્થા 1989માં ચાલુ થઈ, પણ આ KNNA જે ચાલુ થયેલું નવનિર્માણ અભિયાન, એ લગભગ મને લાગે છે 98-99માં ચાલુ કરેલું, બરાબર છે. અને એક ત્રીજું નેટવર્ક છે સંસ્થાઓ. એટલે આ કચ્છ નવનિર્માણ તો બહુ સારું છે જ, પણ એક ત્રીજું નેટવર્ક છે જે 2001થી શરૂ થયું, ધરતીકંપ પછી, જે સેતુ અભિયાન છે. અને આજની આપણે વાતચીત કરીશું એ આ સંસ્થાની વાત કરીશું, ત્યારે આ 2 સાથે એ જોડાણ કેવું છે એની પણ વાત કરીશું. NDDB પણ કેવી રીતે જોડાયેલી છે, કારણ કે પશુપાલન બહુ મોટું વસ્તુ છે, એટલે NDDB પણ જોડાય એ બહુ જરૂરી છે. એટલે એ પણ કેવી રીતે જોડાયેલું છું એનું થોડી વાત કરીશું. અને એક આપણે એક આગળ મારા માટે એક વિચાર આગળ આવે છે કે ખરેખર નાની સંસ્થાઓ કે મોટી સંસ્થાઓ, પણ આ સંસ્થા નાની છે. તમે એક બીજો ઉદાહરણ છે કે ઘણીવાર સંસ્થાઓને આપણે બજેટથી કે પછી કેટલા સ્ટાફ છે એની સાથે વિચારીએ કે ના, એટલે એનો વ્યાપ આટલો હશે, મર્યાદિત હશે. પણ તમે આ સંસ્થાનું જુઓ તો બજેટ કે બહુ મોટું નથી, પણ વ્યાપ બહુ મોટો છે. અને એ સમજવાની જરૂર છે કે એક નાની સંસ્થા જો તટસ્થ રીતે કામ કરે, ફોકસ રીતે, તો એનો વ્યાપ એ સંસ્થાથી મર્યાદિત નથી રહેતો, એ આગળ વધે છે. એટલે આ બધી થોડી વાતો કરીશું, પણ આ એક સંદર્ભ મારે કરવો હતો, કારણ કે એ મને લાગે છે એ સંસ્થા માટે અને કચ્છ માટે બહુ જરૂરી છે. તો જયેશભાઈ, આ એક ઓળખ સાથે હું તમને પહેલો મારે પ્રશ્ન પૂછવો હતો કે થોડુંક ટૂંકમાં તમારી આ જે સંસ્થા છે એ કેવી રીતે શરૂ થઈ, તમે કેવી રીતે જોડાયા, તમે મને કીધેલું કે તમને તેમાંથી પ્રેરણા મળી, એની થોડી વાત કરો, અને પછી આપણે સંસ્થાની ઓળખ થોડીક થાય. સૌને નમસ્કાર. મારી જે સંસ્થા છે, અમારી જે કચ્છ ફોડર ફ્રૂટ અને ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, એ અબડાસા તાલુકાનું જે કોઠારા ગામ છે ત્યાં રજીસ્ટર્ડ થઈ 1989માં, એટલે માર્ચ મહિનામાં. ત્યાંના જે શ્રેષ્ઠીઓ હતા, અમારા જે જૈનો હતા અને બીજા ખેડૂતો હતા, એમણે વિચાર્યું કે એ સમયમાં, કારણ કે 1989માં અમે રજીસ્ટર્ડ થયા, એનાથી 1.5-1.5 વર્ષ પહેલા જ VRTI માંડવીમાં રજીસ્ટર્ડ થયું હતું. ને એ માંડવી તાલુકાના જે ગામો છે એમાં એમનું કામ એ સમયમાં સીમિત હતું. એમણે વિચાર્યું કે આવું જ એક મોડેલ આપણે અબડાસા તાલુકામાં, કારણ કે અબડાસા અને લખપત સૌથી વધુમાં વધુ અછતની તકલીફ ભોગવતા તાલુકા છે. એટલે એમણે ખાસ તો સૂકી ખેતી અને પશુપાલન બેને થોડું પ્રોત્સાહન મળે એના માટે એમણે શરૂઆત કરી. અને શરૂઆતના સમયમાં 2-3 કામો હતા. એક તો જે તે સમયે બાજરાનું જે હાઇબ્રિડ બાજરાનું રિસર્ચ ચાલુ થયું હતું. દાંતીવાડા અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી કોઠારામાં એક રિસર્ચ સ્ટેશન ચાલુ થયું હતું. તો એના રિસર્ચના પ્લોટો તૈયાર કરવા, કારણ કે જે તે સમયે દેશી બિયારણનું મોટું ચલણ હતું, એ વચ્ચે હાઇબ્રિડ બિયારણ લઈ આવવાનું હતું, એટલે થોડીક તકલીફો હતી. એમાં સંસ્થાના જે તે સમયના ટ્રસ્ટીઓએ મદદ કરી.
પછી સમય કારણ કે એ વિસ્તારમાં કુવાઓ આધારિત થોડી ઘણી સિંચાઈ હતી. ડીઝલ મશીન હતા ત્યારે લાઇટનું ખેતીમાં બહુ ચલણ હતું નહીં. ડીઝલનો વપરાશ ને ડીઝલની જે પંપોની સંખ્યા અત્યારે તો 2-3 કિલોમીટર મળે, પણ ત્યારે મને લાગે છે અબડાસામાં 2 જ પંપ હતા, પેટ્રોલ પંપ આખા તાલુકામાં. એટલે જે જેડાની જે વિન્ડ એનર્જીનું જે યુનિટ હતું, જે પવન ચક્કી જેને આપણે દેશી ભાષામાં કહીએ, એવી પવન ચક્કીઓ ખેડૂતો સુધી પહોંચાડવું, ખેડૂતોને ઇન્સ્ટોલ કરવામાં મદદ કરવી, એને પવન ચક્કી શું છે, કઈ રીતે કામ કરશે એ આખી જાણકારી આપવી. અને એ સમયમાં લગભગ 50થી વધુ પવન ચક્કીઓ જે સબસિડીઝમાં હતી એ કુવા ઉપર ફિટ કરવામાં આવી અને એ રીતે થોડું થોડું કામ શરૂ કર્યું. મેં માસ્ટર ડિગ્રી કર્યું જીઓલોજીમાં અને પછી અલગ અલગ પ્રોજેક્ટ્સમાં થોડોક સમય મેં કામ કર્યું હતું. તો મારું નક્કી હતું કે મને કચ્છમાં જ અને મારા વતનમાં જ રહેવું છે. એ ધ્યેય સાથે જ મેં નક્કી કર્યું હતું અને મને સરકારી નોકરી નથી કરવી એ પણ મેં પહેલેથી નક્કી હતું. એટલે 1996માં સપ્ટેમ્બર મહિનાની આજુબાજુ હું આ સંસ્થા સાથે ફૂલ ટાઈમથી જોડાઈ ગયો અને એ સમયમાં થોડું ઘણું વોટરશેડ કન્સેપ્ટ ડેવલપ થવાની શરૂ થઈ હતી. એટલે જે તે સમયે અમને વોટરશેડના પ્રોજેક્ટ્સ અબડાસા તાલુકામાં જ 5 ગામોમાં આપવામાં આવ્યા અને એ આખી કન્સેપ્ટ નવી હતી ને કંઈ અમને પણ નોલેજ નહોતું. એ સમયમાં જ્યારે ડીએસસીના માધ્યમથી વોટરશેડના જે કાર્યકરો છે એનો તાલીમ કાર્યક્રમ અમદાવાદમાં સ્પીપામાં થયું. એ મને લાગે સૌથી પહેલું તાલીમ કાર્યક્રમ હતો. અમે લગભગ 30 યુવાનો ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાંથી ત્યાં 15 દિવસ તાલીમ લીધી ને પછી 15 દિવસ અમને ઘરે મૂકવામાં આવ્યા અને વળી પાછા 5 દિવસ કે 10 દિવસ ફરીથી હતું. ત્યારે સચિનભાઈ એ અમારા મેન એમાં કોઓર્ડિનેટર હતા અને એ તાલીમ મને હજી પણ યાદ છે કે એ તાલીમ અમારું આખું જે થોટ પ્રોસેસ હતી એને બદલી નાખી કે કેવી રીતે ગામમાં કામ કરવું, કારણ કે અમે ટેકનિકલ ફિલ્ડમાંથી હતા, પણ એ આખું બદલાવી નાખ્યું. પછી વોટરશેડના પ્રોગ્રામો અબડાસામાં અમલીકરણ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અમારું જે અન્ડરસ્ટેન્ડિંગ હતી ક્લિયર થઈ. પણ અમે પહેલેથી અમારું નક્કી છે કે લોકોને જોડવાના, લોકો દ્વારા જ કામ કરવાનું, એને પાછળ રહેવાનું, એને ટેકનિકલ સહયોગ આપવાનો, ક્યાંક જરૂર પડે તો આર્થિક સહયોગ કરવાનું, સરકાર સાથે લિંકેજ કરવાનું, પણ લોક વ્યવસ્થાપિત આખી યોજના ઉપર જ અમે પહેલેથી કામ કર્યું. એ અમારી થોડીક સરસ વોટરશેડના કામમાં સફળતાના ધ્યાનમાં લઈને અમને ડીઆરડીએના જે તે સમયના ડાયરેક્ટર અને ડીડીઓ સાહેબ એ અમને આઈડબ્લ્યુડીપી પ્રોગ્રામ જે ભારત સરકાર દ્વારા સંકલિત પડતર ભૂમિ વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. એમાં ખાસ કચ્છના ઉપર થોડું વધુ ભાર હતું. તો આઈડબ્લ્યુડીપીમાં અમને 7,000 હેક્ટર જમીન ઉપર અબડાસાના જ ગામોમાં એમણે જોડ્યા. બહુ મજા આવી કામમાં અને નવા અનુભવો સાથે લગભગ 240થી વધુ અમે જળ સંગ્રહના વિવિધ કામો કર્યા. પછી સૂકી ખેતીમાં બંધ પાડા એટલે ફાર્મ બંડિંગનું બહુ મહત્વ હતું. એટલે લગભગ 3 લાખ રનિંગ મીટરથી વધુ, કોઈકને એમ લાગે કે આટલું ફિગર હોય, પણ અબડાસા તાલુકો બહુ મોટો ખેતીનો વિસ્તાર છે. જમીનો 10 એકર તો મિનિમમ સાઇઝ છે. તો 3 લાખ રનિંગ મીટરથી વધુ અમે બંધપાડો બનાવ્યા. પછી જે આઈડબ્લ્યુડીપીનો પ્રોજેક્ટ હતો એમાં જે પડતર ભૂમિ વધુ હતી એટલે જે તે સમયે અમે એક રાજસ્થાન અને આપણું ધાર અને આપણું જાંબુઆ, જે તે સમયે દિગ્વિજયસિંહ ચીફ મિનિસ્ટર હતા, એણે જાંબુઆ બ્લોકને થોડું ડેવલપમેન્ટમાં એમાં જે વોટરશેડમાં જે કન્સેપ્ટમાં જે કામ થયું હતું એ પછી વોટર સંસ્થા અહેમદનગર, એ 2 સંસ્થાનું એક્સપોઝર રહીને અમે જે ત્યાં કામગીરી થઈ હતી, કારણ કે એ જ વિસ્તાર અમારે અહીંયા જેવું હતું. એટલે કન્ટુર ટ્રેન્ચ, સ્ટેગર ટ્રેન્ચીસ, પછી એ બધી કામગીરી અમે જે તે સમયે શરૂ કરી અને સારો એવો હોલ્ટ હતું અમારું અબડાસામાં. ને પછી ભૂકંપ વખતે થોડું ઘણું ડિસ્ટર્બ થયું, પણ એ સમય અમે થોડા ઘણા ટેમ્પરરી સેન્ટર્સ, રાહત કામગીરી, પછી પરમેનન્ટ શેલ્ટર, સ્કૂલ્સ, એ બધે કામ કર્યું. પછી વાસ્મો પ્રોગ્રામ આવ્યું. એને આખું વાસ્મોની કન્સેપ્ટ જ આખી લોક વ્યવસ્થાપિત હતી, લોકોને જોડવાના હતા ને આપણે બેકબોનમાં રહેવાનું હતું. એટલે વાસ્મોના માધ્યમથી અમે અબડાસા તાલુકાના જે બહુ સીમિત પાણીના સ્ત્રોતવાળા ગામોમાં 52થી વધુ ગામોમાં કામ કર્યું. ને એમાં એવું હતું કે તળાવ આધારિત અથવા તો કોઈક ટેન્કર આધારિત યોજનાઓ પાણી પુરવઠાની ચાલતી હતી. એમાંથી દરેક ઘરે નળ પહોંચવાનું કામ એમાં થયું અને વાસ્મોની જે કચ્છની જે સફળતા હતી એના માટે જ એને યુનેસ્કોનો બેસ્ટ પીપલ ઓરિએન્ટેડ પ્રોગ્રામનો એવોર્ડ પણ મળ્યું હતું. એમાં એક ખાસ વાસ્મોમાં અમે 52 ગામમાં કામ કર્યું, પણ એક જખો ગામ છે
જે અબડાસાનું સૌથી છેવાડાનું ગામ છે, દરિયાકાંઠાનું ગામ છે. જે તે સમયે વસ્તી લગભગ 5,000ની વસ્તી હતી અને એ 5,000ની વસ્તી લગભગ 4 થી 5 સ્ટેન્ડ પોસ્ટ ઉપર આત્મનિર્ભર હતી. એના ઉપરથી પાણી મળે. અતિ વિકટ પરિસ્થિતિ, પણ ગામની જે સમિતિ બની, ગામના જૈન અગ્રણીઓ, ભાનુશાલી અગ્રણીઓ, અને અમને જે તે સમયે એક ફોજમાંથી જે સિવિલ એન્જિનિયર હતા રિટાયર થયેલા, એ અમને ત્યારે મળ્યા અને આખા ગામનું પ્લાન કર્યું. અને અમે જે 4 કે 5 સ્ટેન્ડ પોસ્ટ થી પાણી યોજના ચાલતી હતી ગામની, એનાથી 400 ઘર સુધી કનેક્શન પહોંચ્યું અને ગુજરાતની એ સમયની સૌથી મોટી લોક વ્યવસ્થાપિત પેયજળ યોજના હતી. એનો પણ અમને બહુ સરસ આનંદ થયું. પછી લોકોની એક જોડાણની એક વાત કરું તો અભિયાનના માધ્યમથી અમને જ્યારે એક પ્રોગ્રામમાં જોડવામાં આવે, કે કારણ કે સિંચાઈ યોજનાઓ પર ઘણી બધી ભૂકંપમાં ડેમેજ થઈ હતી, તો અબડાસા તાલુકાની એક પીઓની સિંચાઈ યોજના છે, એ અમને જો સોંપવામાં આવી કે તમને એનામાં કામ કરવાનું છે. કારણ કે સિંચાઈ યોજનાનો બહુ અનુભવ નહોતું, કારણ કે સિંચાઈ યોજના એટલે ને પાછી એ મીડિયમ ઇરિગેશન સ્કીમ હતી, માઇનોરે નથી. પણ લોકોને અમે જોડ્યા અને જે અભિયાને પૈસા યુએનડીપીના માધ્યમથી આપ્યા, તેમાં લોકોએ પોતાના પૈસા જોડ્યા અને એટલું સરસ કામ થયું કે એ જે કામ હતું એને યુએનડીપી દ્વારા એ સમયમાં સૌથી શ્રેષ્ઠ કામનું પણ ગામને એવોર્ડ આપવામાં આવ્યું. અને એ જ સમયમાં પણ જે નિર્મલ ગામ યોજના શરૂ થઈ હતી, ત્યારે અબડાસા તાલુકાનું પહેલું જ ગામ એ પીઓણીની બાજુમાં કંડાઈ હતું, એ પણ સૌથી પહેલું ગામ થયું. એટલે લોકોને સાથે જોડતા જોડતા એ રીતે કામ થયું. ખાસ લોક ભાગીદારીનું બીજું અમારું પરિવર્તન જ્યારે આવ્યું કે જ્યારે 2012 કચ્છ એટલે શું છે કે પાણીની સૌથી વિકટ પરિસ્થિતિ, એમાં લખપત અને અબડાસા અને થોડું ઘણું પાર્ટ ઓફ રાપરનો ઉપરનો ભાગ એ સતત પાણીની તકલીફથી જૂझતા લોકો છે. અને ખાસ તો નર્મદાના થોડા ઘણા પાઇપલાઇન આવવાના કારણે અને વાસ્મોની યોજનાઓના કારણે માણસોની તકલીફ ઓછી થવાની, પણ પશુઓ જે રીતે આપણે વાત કરીએ છીએ કે કચ્છમાં પશુઓની સંખ્યા માણસોની સંખ્યા કરતા વધુ હતી જે તે સમય, હવે થોડીક માણસોની સંખ્યા વધી ગઈ છે. અને બીજા વાઇલ્ડ લાઈફ, એના માટે પાણીની બહુ મોટી તકલીફ હોય, તો અમે જે તે સમયે કચ્છ જલમંદિર અભિયાન નામનું એક પ્રોગ્રામ શરૂ કર્યું 2012માં. અને એમાં લોકો જો ભાગીદાર બને કામ માટે, તો જ આપણે એમાં એમને ગ્રામ પંચાયતને અને ગ્રામ સમિતિને જોડીએ. અને એ કામ અમને એમ હતું કે થોડુંક શંકા હતી કે લોકો જોડાશે કે નહીં, પણ લોકોએ જોયું કે પાણી આપણી જરૂરિયાત છે ને, નહીં તો આ માઇગ્રેશન પાણીના લીધે ઘણી વખત થતું હતું. તમે માનશો નહીં કે અમે 2012થી આજ દિવસ સુધી એટલે 2026ની જૂન મહિના સુધી, અમે પ્રોગ્રામ જૂન મહિનામાં સ્ટોપ કરીએ, અમે 438 જેટલા જલ મંદિરોનું નિર્માણ કર્યું છે, જેમાં 40% લોકફાળો ગ્રામજનોનો છે. એ ટ્રેક્ટર સ્વરૂપે આપે, અમે કેશ પૈસા નથી લેતા, કારણ કે ટ્રેક્ટરના સ્વરૂપે આપે ને એ આખું કામગીરીનું સંચાલન કરે. ને એવું પણ નથી કે ટ્રેક્ટર સ્વરૂપ આપે છે કે એમની માટી જે તળાવની જે ખેતરોમાં લઈ જાય, નહીં, પાડા ઉપર જ પડે, પાડો સ્ટ્રેન્થનિંગ થાય. પછી જો માટી વધે તો ગામની ગૌચરોના બંધ પાડા બને, ને પછી જો વધે તો ગામના રસ્તા બને, ને પછી જો વધે તો ખેતરોમાં ખેડૂતો લઈ જાય. એટલે એક મોટું કામ થયું જે આખું દાતાઓના સહયોગથી હતું. એમાં સૌથી પહેલું ઇનિશિયેટિવ ચંદ્રકાંતભાઈ ગોગરી, જે આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે, મોટું એમનું યુનિટ છે અને બેઝિકલી કચ્છના છે, એમણે આખું ઇનિશિયેટિવને સહયોગ કર્યો. ને હવે એ કન્સેપ્ટ એમણે બીજા રાજ્યોમાં અને બીજા જિલ્લાઓમાં મહારાષ્ટ્રમાં લઈ ગયા છે. કચ્છ માટે અત્યારે જે આ કામ માટે સહયોગ આપે છે એ કચ્છી જૈન જ છે. અનિલભાઈ શાહ નામના એક વ્યક્તિ છે, જે તિરપુર તમિલનાડુમાં સેટલ થઈ ગયા છે, પણ માતૃભૂમિ માટે કંઈક કરી ચૂકવાની એમની ભાવનાને લીધે એ કામ કરી રહ્યા છે. જયેશભાઈ, જી હા, જી મને લાગે છે આ બહુ વ્યવસ્થિત તમે આખું ઇતિહાસ ને કેટલું બહુ સુંદર સમજાવ્યું. જી જી અને હું થોડીક અત્યારે જે વર્તમાનમાં તમે જે ઘણું અત્યારે કામ કરો છો, એમાં તમારું જે કાર્ય છે એમાં, એટલે જે તમારું જે નામ છે, બરાબર છે, એ ફોડરે છે, ફ્રૂટે છે, ફોરેસ્ટે છે, બરાબર છે. અને આપણે ફોડર ઉપર તો વધારે વાત આગળ કરીશું, તમે કરીએ ખરી. થોડીક આપણે, મને લાગે છે જો આપણી પાસે રાજુભાઈ હોય તો એ રાજુભાઈ તમે જરા જે ફોરેસ્ટ એટલે શું કહેવાય, ફોરેસ્ટ અને ફ્રૂટ ઉપર જો કંઈક કામ કર્યું હોય તો એના ઉપર તમે જરા જો કહી શકો તો. રાજુભાઈ?
જી નમસ્તે. નમસ્તે નમસ્તે. સૌને નમસ્કાર અને પ્રણામ. નમસ્કાર નમસ્કાર. જયેશભાઈએ ઘણી બધી યાદો હતી ચક્કોની. રાજુ બીજો મોબાઈલ બંધ કરી નાખો, હા, મોબાઈલ બંધ કરી નાખો. નહીં તો ઇકો આવશે. તો જયેશભાઈએ ઘણી બધી જૂની યાદોને આજે તાજી કરવાની કોશિશ કરી છે. એનો ઘણા બધામાં હું સાક્ષી પણ રહેલો છું. આપણે હોર્ટિકલ્ચરની વાત કરીએ તો જ્યારથી જયેશભાઈ 1969 એટલે 1996 જ્યારે સંસ્થામાં જોડાયા ત્યારથી જ અમારા અબડાસા બ્લોકમાં અમે બાગાયતની કામગીરીની ત્યાંના જે સ્થાનિક 20 ખેડૂતોથી શરૂઆત કરી અને ધીમે ધીમે જેમ સંસ્થાની કામગીરી અલગ અલગ વિસ્તારોમાં વિસ્તાર થયો અને અલગ અલગ પ્રોજેક્ટના માધ્યમથી અલગ અલગ વિસ્તારમાં સંસ્થાને જવાનું થયું ત્યારે ખાસ કરીને માંડવીના વિસ્તારમાં જ્યાં આગળ બાગાયતનો એક હબ કહેવામાં આવે છે, જ્યાં આગળ ખૂબ જ જગવિખ્યાત કેસર કેરીનું મોટા પાયે પ્રોડક્શન થતું હોય છે, ખારીકનું પણ ખૂબ જ સરસ વાવેતર થતું હોય છે, અલગ અલગ સરગવો છે કે ડ્રેગન ફ્રૂટ છે કે અલગ અલગ ઘણા બધા જે પાકો છે બાગાયતી એનું માંડવી વિસ્તારમાં ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર થતું હોય છે. તો આપણે સંસ્થાના માધ્યમથી અલગ અલગ પ્રકારના બીઆરસી સેન્ટરો સ્થાપિત કર્યા છે, જે મારા ખ્યાલે ગુજરાતના કચ્છ વિસ્તારના પહેલા બીઆરસી સેન્ટરો હશે કે જ્યાં આગળ બાયો ઇનપુટ્સ તૈયાર કરવામાં આવે છે અને એ ખેડૂતોને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. તો આપણે માંડવીના અલગ અલગ જે વિસ્તારો છે, જે ખેડૂતો છે એના સાથે રહી અને જે વાવેતર પદ્ધતિઓ કે ભાઈ કેવા પ્રકારના પ્લાન્ટ, કેવા પ્રકારના રોપા આપણે તૈયાર કરવા પડે, કેવી પદ્ધતિથી તૈયાર કરવા પડે, એના માટેની આખી જે એકબીજાની સમજ છે, એકબીજાને શું કહેવાય સલાહ માર્ગદર્શન સૂચનો છે એ આપવાનું કામ કર્યું છે. કેટલા બાય કેટલામાં આપણે અંતરે વાવવું જોઈએ, કેટલા બાય કેટલાના ખાડા કરવા જોઈએ, કેટલા ક્યારે ઝાડ મોટું થઈ જાય ફ્રૂટિંગ અવસ્થામાં આવે તો ક્યારે એનું પ્રુનિંગ કરવું જોઈએ, જીવાત નિયંત્રણ માટે કેવા પગલા લેવા જોઈએ, પાણી વ્યવસ્થાપન માટેની, કારણ કે પાણી કચ્છમાં સૌથી પડકારજનક એક મુદ્દો રહ્યો છે વર્ષોથી, તો એને પણ આપણે બચાવીને ખેતી કરવા માટે કેવી રીતે ખેડૂતોને આપણે ડ્રીપ ઇરિગેશન તરફ લઈ જવા, 1 કલાકમાં કેટલું પાણી પર પ્લાન્ટને જોઈએ, માવજત જે ફર્ટિલાઇઝર ખાતરનું કેવી રીતે માવજત કરવી, કયા સ્ટેજ પર કયા ખાતરો આપવા, સંકલિત જીવાત નિયંત્રણની વાત કરવી, આ ઘણી બધી વસ્તુઓ ખેડૂતો સામે અમારા પ્રયત્નો રહ્યા છે અને આજે ઘણા બધા ખેડૂતો ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા થયા છે અને એ પ્રમાણે ખૂબ જ સરસ પરિણામ અમને મળ્યું છે. સાથે સાથે ખાલી બાગાયત સિવાયની પણ વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો કે ભાઈ આજથી 2008-9માં હું પાછો જઉં તો અબડાસાના ઘણા વિસ્તારોમાં કોટનની એક બેલ્ટ છે, ત્યાં આગળ ઘણો બધો ખેતી થતી અને શરૂઆતના સ્ટેજમાં સારા એવા પ્રોડક્શનો પણ મળતા, પણ ધીમે 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 જમીનોમાંથી જે ન્યુટ્રિશન ઓછા થતા ગયા અને જેમ બને એમ પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝરનો વ્યાપ વધતો ગયો, તો એના માટે પણ ઘણા બધા આપણે જમીન અને પાણીના એનાલિસિસ પછી લોકો સાથે અવેરનેસો કર્યા છે, ટ્રેનિંગો કરી છે, પ્રેરણા પ્રવાસો કર્યા છે અને કેવા પ્રકારની જમીન સુધારવા માટે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ એના માટે પણ આપણે ખૂબ જ સારું એવું કામ સંસ્થાકીય રીતે કર્યું છે. એના માટે પણ આપણે અહીંયા આગળ અમારા 3 બીઆરસી સેન્ટરો સ્થાપિત કર્યા છે કે જ્યાં આગળ એગ્રીકલ્ચરના ઘણા બધા ઇનપુટો અમે ખેડૂતોને આજે પ્રોવાઈડ કરી રહ્યા છે. થેન્ક યુ રાજુભાઈ. એટલે તમે આજે ફ્રૂટમાં જે કામ કર્યું છે એ વાત કરી અને ખાસ કરીને તમે પ્રાકૃતિક ખેતી માટે જે કામ કરો છો ને બીઆરસી જે ઊભા કર્યા છે, મને લાગે છે એકાદ બધા એનો અભ્યાસ પણ થયો છે ડીએસસી કે બધી સંસ્થા સાથે, એટલે બહુ સારું કામ થયું છે, મને એ ખ્યાલ આવ્યો. આપણે આ તમે ખેતીની વાત કરી જ છે તો મને લાગે છે જે તમે એક બહુ સરસ ગામમાં કામ કર્યું છે, સામરાભાઈ આપણી સાથે છે, તો સામરાભાઈ તમે જરા
જે ભાડા ગામમાં જે કામ કર્યું છે અને કેવી રીતે પહેલા ક્યાં હતું અને હવે તમે ક્યાં પહોંચાડ્યું છે એના ઉપર થોડી જરા વાત કરશો આ સંસ્થાના ટેકાથી? હાજી હાજી નમસ્કાર. નમસ્કાર. મારું નામ સામરા રણમલ ગઢવી છે. અને શરૂઆતથી મેં 20 વર્ષ વીઆરટીમાં વહીવટી અને ફિલ્ડ એરિયામાં ગાળ્યા છે. અને ત્યાંથી મેં વીઆરએસ લઈ અને પાછા હું મારા ગામ ભાડો, મારા પોતાનું વતન ભાડા, માંડવીથી લગભગ 20 કિલોમીટર દરિયા કિનારા અંતરે આવેલું છે. તે 2022માં મેં આ બધી ઝુંબેશ ઉપાડી, કારણ કે અમારે ત્યાં ગાના બાવળનું બહુ સામ્રાજ્ય છે, જ્યાં ચરિયાણ દિવસે દિવસે ઓછું થતું જાય છે. ગામની ગાયો ગામમાં જ આંટા મારે એવી પરિસ્થિતિ હતી ત્યારે. અને જયેશભાઈના નજીકના સંબંધોના કારણે અને એનો પોઝિટિવ એટીટ્યુડ કે કોઈ કામ કરો હું બેઠો છું પાછળ, એટલે એના કારણે અમે લગભગ 125 એકર ગૌચરમાંથી અમે ગાંડા બાવળ કાઢી અને એને ગાંડા બાવળ મુક્ત કર્યા. ગાંડા બાવળ કાઢ્યા પછી એટલે અટક્યા નહીં, પણ દર વર્ષે અમે એને જાળવી રાખ્યા છે. અને એમાંથી અમે આગળ વધતા અમે લગભગ 40 એકરમાં અમે એમાંથી ગાયો માટે ચારો અમે દર વર્ષે અમે વાવીએ છીએ. એમાંથી 15 એકરમાં પિયત છે અને બધી બાકીનો અમે ચોમાસા આધારિત આખું જુવાર સારી જાતનો જે આપણે બીજ બેંકમાંથી રાજુભાઈ અને જયેશભાઈ દ્વારા જે મળે છે એમાંથી અમે વાવી અને ચારો ઉત્પાદન મેળવી છે. અત્યાર સુધી અમે જે ચારો મેળવ્યો છે લગભગ 4 વર્ષમાં લગભગ 2,11,200 કિલોગ્રામ અમે સૂકો ચારો મેળવ્યો છે અને 1,61,680 લીલો ચારોનું અમે ઉત્પાદન કરી અને અમારી જે સ્થાનિક ગાયો છે ગૌવંશ છે એને અમે નિરણ કરીએ છીએ. દર વર્ષે અમે 6 મહિના સુધી આપણે દિવાળી પછીના એટલે કે ફેબ્રુઆરીથી વરસાદ આવે ત્યાં સુધીનો પીક સિઝન હોય છે કે ચારો ઓછો થતો જાય છે. એ સમયમાં અમે આખો ગાયોને નિરણ કરી અને ગાયોની જે આપણે આરોગ્ય છે, ખોરાક છે, એ બધે અમે જાળવી રાખીએ છીએ. એમાં બીજો વિચાર એ આવ્યો કે અમે ગામમાં જે જન્મદિવસો કે આ બધે પ્રસંગો ઉજવાતા હોય તો એમાં કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ 500 આપે, કોઈ 1000 આપે, બધે અમે ગૌશાળામાં અને ગૌશાળાના વિકાસ માટે અમે વાપરીએ છીએ. એટલે સારું વર્ષે દાડે 5 થી 6 લાખ રૂપિયા અમને એવી રીતે મળી જાય છે, જેનાથી અમે ગ્રામ પંચાયતના સહયોગથી અમે ગૌશાળાના શેડ ઉભા કર્યા છે. બે સારી જાતની ગૌશાળા અમે એનું નિર્માણ કર્યું છે. સાથે સાથે અમે ત્યાં રોજગારી પણ પૂરી પાડી છે આ ગૌચરની જાળવણી કરવા માટે. તો અમે 2-4 કુટુંબો પણ અમે ત્યાં એ કામગીરી માટે રોકેલા છે. આ બધી કામગીરી કચ્છમાં દિવસે દિવસે બહુ નામના પામતી જાય છે. જે આભારી છે આપણે KFFDT ને, જેનાથી લીધે અમારે બધી વિવિધ સંસ્થાઓ કચ્છમાંથી અને કચ્છ બહારથી અમે ઘણી બધી પ્રવાસ યોજી અને આવો મોડેલ બીજે ક્યાં રિપ્લિકેટ કરી શકાય એના માટેના ઘણા બધા વિઝિટરો આવે છે. જેમ કે ટાટા, અમારે ત્યાં બહુ બાજુમાં મોટી કંપની છે ટાટા ઇન્ડસ્ટ્રી. પછી GMD છે. સરકારનો સાહસ પણ એ વિચારે છે કે આવું કામ અમે સરકાર અત્યાર સુધી કરી નથી શકી, કે આ સંસ્થા કેવી રીતે કરી શકે. એના અભ્યાસ માટે એક આખો દિવસ આવ્યા હતા એ લોકો. અને પોતાને ત્યાં જે લખપત વિસ્તારની GMDCનો જ્યાંથી ખનીજ મેળવે છે એ વિસ્તારમાં પણ એ લોકો ત્યાં આવું કરવા વિચારે છે. સાથે સાથે અમે નંદીશાળા પણ, જે બિનવારસુ આંખલાઓ રખડ્યા કરે છે, એના માટે પણ અમે એક નંદીશાળા ચાલુ કરી છે અને ગામમાં સારી રીતે જળવાઈ, જેનાથી ખેડૂતોને તકલીફ ન થાય ચોમાસાના દિવસોમાં. અને આ રજડતા જે પશુઓ છે એને પણ નિરાંતે ચારો મળી રહે અને આશ્રય મળી રહે એના માટે કર્યું છે. જયેશભાઈના પ્રયત્નોથી અમે જલમંદિરોનું પણ નિર્માણ ભાડા ગામમાં કર્યું છે 2022થી. અને એ કામગીરી અમે લગભગ જુદા તળાવો, ચેકડેમો, ડિપ્ટિંગ દ્વારા અમે લગભગ જે હતા પાણીનો સંગ્રહ હતો એમાંથી વધારાનો 7 કરોડ લીટરનો વધારાનો દર વર્ષે અમે એ પાણીનો અમે સંગ્રહ કરી શકીએ છીએ. જેનાથી અમારી પાણી પુરવઠાની ગામની જે યોજના સ્વતંત્ર અમારે આત્મનિર્ભર યોજના છે ગામ માટેની, અને લગભગ વરસાદ પડે ત્યારે 300 TDS નું પાણી અમે વિતરણ કરીએ છીએ. જલમંદિરોના જયેશભાઈ વાત કરી એમાં નમૂનારૂપ કામગીરી અમારા માંડવી તાલુકામાં થયેલી છે. જે અત્યારે 3 જલમંદિરો નિર્માણ કર્યા. એમાં લગભગ વર્ષે દાડે 2 સિઝનમાં 700 એકરમાં વધારાની ખેતી આ લોકો જે ચીલાચાલુ ખેતી કરતા હતા ચોમાસા આધારિત, એમાં અત્યારે ઇરિગેટ કરી અને લગભગ 700 એકરમાં એ લોકો પાણીનો પિયત કરે છે, જેના લીધે એનો ઉત્પાદન આંકડો કરોડોમાં જાય છે. કદાચ આ સરકાર પણ આ કરી શકતી નથી. આ સંસ્થા ધારે તો શું કરી શકે, એ જયેશભાઈનો જીવંત દાખલો છે. રાજુભાઈનો પણ બહુ સારો સહયોગ ફિલ્ડમાં મળતો રહે છે અને ઘણી બધી પ્રવૃત્તિ અમે ભાડા ગામમાં આપણે કરીએ છીએ KFFDT ના સહયોગથી. એક વાત તમે કીધેલી એ જરા મને બહુ ગમી ગયેલી, એટલે એ જરા કહેજો ને કે
તમારા ગામમાં એક ભંડોળ છે. તમે જે ભંડોળ સ્વભંડોળ ઊભું કર્યું છે, એ તમે જે મને કીધું કે કેવી રીતે એ સ્વભંડોળ ઊભું કર્યો છે, એ જરા એની વાત કરો. મને એ બહુ ગમ્યો ઉદાહરણ તમારો. હા, ભાડા એટલે કામે બેસીને. સૌમંડળ એવી રીતે કરે છે કે મેં મારા ઘરથી જ શરૂઆત કરી. 2019માં મારા છોકરાનો મેમાં જન્મદિવસ આવતો હતો. તો એક વિચાર મને આવ્યો કે આપણે હાલો આપણે પાર્ટીઓ કરીએ, બીજે ગમે તે, અને હજારો રૂપિયા, લગભગ 5-8 હજાર રૂપિયા આપણે ઉડાડી રહીએ છીએ મોજ શોખમાં. તો આપણે સાથે કદાચ ને બંધ કરવાનું નથી કહેતો, પણ સાથે સાથે આપણે આને સાથે રાખીને અને પશુધનને અથવા ગાયોને કેવી રીતે આપણે એનો ઉપયોગી થઈ શકે આ દાનમાંથી. તો કોઈ 500 રૂપિયા કાઢે, અને વિચાર એટલો બધો ગમી ગયો કે અમે ધાર્યું નહોતું કે આપણે એક વિચાર કરવા કરતા એમ કરી તો કે હાલો આપણે એક ટ્રાય કરીએ કે શું થાય છે. પોઝિટિવ વિચાર મૂકીએ તો ખરા ગામમાં. તો બહુ એના લેવલથી આગળ વધતું કે પછી ધારો કે કોઈના ઘરે કોઈ સ્નેહીનું કોઈ અવસાન થઈ હોય તો એની ઉત્તર ક્રિયા હોય તો પણ એક દિવસનો ચારો આપે અથવા 15-17 હજાર રૂપિયા આપે. એ આગળ વધતા વધતા અત્યારે અમારે 7 લાખ રૂપિયા પહોંચી ગયું છે. દર વર્ષે ભંડોળ એકઠું થાય છે. કોઈ નવું વાહન ખરીદી આવે, કોઈ પાટોત્સવ થતા હોય કે મંદિરોના, તો અમે એક વિચાર મૂક્યો કે ભાઈ તમે બીજો બધે કરો ભલે, એ બંધ ન થતું તો કઈ નહીં, ભાઈ આ એક વિચાર કરો કે આપણે કોઈના આપણે એ આપણો ભાગ જ છે પશુઓ પર. તો એના માટે આપણી ફરજ થાય છે કે એના માટે આપણે કાઢીએ. બહુ સરસ સારી રીતે ચાલે છે અત્યારે. અને આ મને બહુ બહુ જ વિચાર ગમ્યો, કારણ કે આ તો મને લાગે છે દરેક ગામને, દરેક શહેરને, બધાને, દરેક નાગરિકને લાગવું છે. કારણ કે બધી વસ્તુમાં આપણે બહુ પૈસા ખર્ચીએ છીએ, પણ આપણા જે વિસ્તારમાં પશુધન છે એને માટે પછી રહેતા નથી પૈસા. તો આ એક એક ભંડોળ જુદું કરવું અને એક સારી ઉજવણી કરવી. જયેશભાઈ, હા, તમે કઈ કહેતા હતા? આ વસ્તુ છે ને, જે માંડવીના મુંદ્રા તાલુકાના જે ગઢવી સમાજના જે ગામો છે ને, ત્યાં બધી જગ્યાએ છે. જે અમુક ગામો અચ્છા. મોટા છે, સમજી લો કે બાળિયા મોટા છે, ને પછી ભુજપુર ગામ છે, જરપરા ગામ છે, જ્યાં વસ્તી મોટી છે. અને ગઢવી જે સમાજ છે ઇન્ડસ્ટ્રીના લીધે, ખેતીના લીધે થોડુંક સમૃદ્ધ થયું છે. એ ગામોમાં તો ગૌશાળા પાસે અત્યારે 2 થી 3 કરોડ રૂપિયાની તો ફિક્સ ડિપોઝિટ છે. અરે, અદ્યતન ગૌશાળાઓ છે, ને કોઈ CSR ફંડમાંથી ઊભી નથી કરી, પોતે જ કર્યું છે. અદ્યતન ગૌશાળાઓ છે, અને 2 થી 3 કરોડ રૂપિયાની એમની પાસે ફિક્સ ડિપોઝિટ છે. અરે, બહુ સરસ, બહુ સરસ. બહુ ઉત્તમ ઉદાહરણ છે એનું. બહુ મને આ બહુ વિચાર જ બહુ ગમ્યો કે એકદમ સ્વાવલંબી થવાનો બહુ સરસ વિચાર છે. આપણે આ ઘાસચારાની વાત કરીએ જ છે, તો મને લાગે છે જો મંજુલાબેન હોય તો આપણે એમની સાથે થોડી વાત કરીએ, કારણ કે એમને પણ મને લાગે છે અંજારમાં ઘણું ખરું આના ઉપર કામ કર્યું છે. મંજુલાબેન? જોડાયા છે મંજુલાબેન બધા? છે? અ, મંજુલાબેન હોય તો અનમ્યુટ કરો ને જરા વાત કરો ને. આપણે મને લાગે છે પછી આપણે આવીશું હમણાં, કારણ કે મંજુલાબેનની એ વાત સાંભળવા જેવી છે. એમને નેપિયર ગ્રાસ વિશે બહુ સારું કામ કર્યું છે. પણ મને લાગે છે જોડાયા જોડાયા તો છે, પણ મને લાગે છે આપણે રાજુભાઈ કઈ ત્યાંથી ખ્યાલ વાત છે? કરીએ. હા, એટલે સંજયભાઈ? એમને કહીએ, આપણે એમને કહીએ કે ફોન કરી લે, આપણે હા, જયેશભાઈ કે સારું. રાજુભાઈ, એ ફોન અંદર ત્યાંથી ફોન કરી આપણે દો. આપણે આગળ વાત પર વધીએ આગળ જરા. વધીએ. હા, આપણે આગળ હા. વધીએ. સારું. આપણે હવે આની જે વાત કરી તો થોડુંક આપણે મનીષભાઈ સાથે વાત કરીએ, કારણ કે મનીષભાઈ સેતુ અભિયાનમાંથી છે. પણ આ મને જે હું જે પહેલા કહેતો હતો કે જે કચ્છની ખૂબી છે કે સંસ્થા હોય અને સંસ્થાનું નેટવર્ક કેવી રીતે કામ કરે, તો મનીષભાઈ થોડી તમે વાત કરશો? દબાવો, જે લાલ દેખાય ને એના ઉપર દબાવો. અચ્છા, મંજુલાબેન મળી ગયા. ઓકે, આવી ગયો. આવી ગયા. હા, તમે વાત કરી ને તો કઈ વાંધો નહીં, આપણે થોડીક વાર જોઈશું, કારણ કે એમની વાત એટલી મજાની છે કે 2 મિનિટ રોકાવામાં વાંધો નથી મને. ત્યાં સુધી તો અપૂર્વભાઈ થોડી એમને આ બધું જરા, સાંભળાભાઈ કેવું છે હજી? હા, એ જરા મૂંઝાવે એવું છે. બધા બટનો છે ને આ છે ને તે છે, એટલે એ થોડું અપૂર્વભાઈ. મૂંઝાય એવું છે. હા, હા, સામરાભાઈ, હા, બોલો થોડોક સાંભળાવી. સમય વચ્ચે લઈ લો, થોડોક સમય. બોલો બોલો, લઈ લો.
મંજુલાબેન જોડાઈ જશે. અત્યારે અમે થયો નેપિયર ઘાસ અમે પણ પીએ તો ત્યાં આપણે KFFDT ના આર્થિક સહયોગથી અમે આખો પ્લોટ વિકસાવ્યો છે 15 એકરનો. એમાં બહુ સારી જાતનો અત્યારે નેપિયર ઘાસ અમને મળી રહ્યો છે અને અચ્છા, હાલની આજની તારીખમાં પણ અમે નિરણ કરી રહ્યા છીએ આખો. ઓહો, વેરી ગુડ, સરસ એમાં સરસ. પણ થોડુંક સંકલન છે ને, રિલાયન્સ ફાઉન્ડેશન અમારા કોસ્ટલ એરિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તો એમની પાસેથી જે તે ગામ સમિતિ અને ગૌ સેવા સમિતિએ ડ્રીપનો સહયોગ એમની પાસેથી લીધો. એટલે ખુલ્લા પાણીથી કોઈ પણ ખેતી નથી કરતા. એમણે ડ્રીપનો સહયોગ પણ લગભગ 2.5 હેક્ટર માટે રિલાયન્સમાંથી લીધું. અને ફર્ધર એમની પાસે ડિમાન્ડ કરી છે કે તો શું છે કે એમનું ટાર્ગેટ છે કે એ લોકો 100% સ્વાવલંબી થઈ જાય, લીલા ચારા માટે અને સૂકા ચારા માટે. અછતના સમયમાં પણ આ વખતે થોડુંક અછતનો સમય એટલે એમને થોડીક ચિંતાઓ છે, પણ એવું ન થાય એના માટેનું આખું પ્રયાસ છે. એમાં એક નવા એજન્સી એટલે રિલાયન્સને પણ અમે આમાં ટ્યુન કરીને જોડ્યા છે, ફાઉન્ડેશનને પણ. સરસ સરસ. મને લાગે છે આપણે મંજુલાબેન મંજુલાબેન જોડાય છે. જોડાઈ ગયા છે. હા, મંજુલાબેન, તમારાથી વાત થશે? અનમ્યુટ હશે, મ્યુટ કર. મને નથી લાગતું જોડાયા છે. આપણે એક કામ કરીએ, રાજુભાઈ, આપણે આગળ વધીએ અને તમે એમની સાથે ફોન ઉપર વાત કરી દો, એટલે પછી એ જોડાઈ શકે. જ્યારે ફ્રી હોય ત્યારે આપણને કહે તો એ આપણે એમની વાત સાંભળીશું. અત્યારે આપણે મનીષભાઈ પાસે જઈએ. મનીષભાઈ, હા. થોડું જરા સેતુ અભિયાન અને આ સંસ્થાનું કેવી રીતે જોડાણ છે, કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે વ્યાપ થાય છે, થોડું એનું જણાવશો? ઓકે, સૌપ્રથમ દરેકને મારા નમસ્કાર અને હું મારી વાત અહીંયા આગળ મૂકી રહ્યો છું. એક તો પૂર્વભાઈએ પહેલા પણ કહ્યું અને અત્યારે પણ વાત કરી કે કચ્છની એક તાસીર અને એક ખમીર છે હું, કે અહીં દરેક સંસ્થા દરેક કામ પોતે જ કરવા નથી માંગતી, પણ કોઈ સંસ્થા પાસે સમુદાય સાથેનો ઊંડો સંપર્ક છે, કોઈ પાસે ટેકનિકલ નોલેજ છે, કોઈ પાસે નાણાકીય સંસાધનો છે, કોઈ પાસે પંચાયતો સાથે કામ કરવાનો અનુભવ છે અને કોઈ પાસે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાનું વિશિષ્ટ જ્ઞાન છે. તો આ બધું જ્યારે વિશિષ્ટ ક્ષમતાઓ જે કાંઈ પણ છે એ એક જગ્યા પર આવે ને ત્યારે એક સંસ્થાનું કામ બીજી સંસ્થાના કામને મજબૂત બનાવે છે. બરાબર? તો KFFDT અને સેતુ અભિયાન આ જ પ્રકારે એક પૂરક બની અને સેતુ વિસ્તારના જેટલા પણ ગામો છે ત્યાં આગળ પંચાયતો સાથે આ એક અભિન્ન કામ જે છે એ અમે લોકો સાથે મળીને કરી રહ્યા છીએ. હું મુખ્યત્વે બે બાબતો ઉપર વાતચીત કરીશ અહીંયા આગળ. એક તો જલ મંદિર અભિયાનની જયેશભાઈ જે પ્રકારે વાત કરી અને બીજું છે બાયોડાયવર્સિટી ગવર્નન્સની જે આખી વાત છે. બરાબર? તો આ જલ મંદિર અભિયાન માં આપણે જોઈએ તો આપણે તળાવો ઊંડા કરીએ છીએ. જનરલી આપણે એ રીતના વાતચીત કરતા હોઈએ છીએ ગામને કઈ રીતના પાણી ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવું, પણ અમે લોકો એ રીતના માનીએ છીએ કે તળાવ એટલે માત્ર પાણી નથી, પાણી એટલે માત્ર ખેતી નથી, પાણી એટલે પશુપાલન, પાણી એટલે ભૂગર્ભ જળનું પાછું ભરણ કરવું, પાણી એટલે ગામની અંદર પર્યાવરણની અંદર પરિવર્તન, ઉપરાંત પાણી એટલે ગામની આર્થિક અને સામાજિક સ્થિરતા. બરાબર? એટલે જે પ્રકારે જલમંદિરનું આખું કામ જે છે એ સેતુ વિસ્તારની અંદર પણ વિસ્તર્યું છે અને સેતુનું જે મેઇન ફોકસ જે છે એ ગ્રામ પંચાયતો સાથેનું છે. આપણે જાણીએ છીએ કે ગ્રામ પંચાયતોએ દર વર્ષે લગભગ પ્લાનિંગ પ્રોસેસ કરવાની રહે છે, ક્યારેક વિઝન ડોક્યુમેન્ટ પણ એમનું બનાવવાનું રહે છે, તો સેતુ એના અંદર ફેસિલિટેશન કરે છે. હવે આ સંદર્ભે ઘણા બધા એવા પર્યાવરણને લક્ષ્ય કાર્યો સામે આવતા હોય છે જે ગામને એના ઉપર કામ કરવાની આવશ્યકતા હોય છે. હવે આવી વખતે જ્યારે કોઈ પણ ગામ એક સર્વગ્રાહી આયોજન બનાવે એટલે પછી એમના સામે ગૌચરના પ્રશ્નો આવે, એમના પાસે પ્લાન્ટેશનના મુદ્દાઓ આવે, એમના પાસે પાણીના મુદ્દાઓ આવે, એમને પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાના પણ મુદ્દાઓ આવે. હવે આવા સમયે અમે લોકો KFFDT અને સેતુ અભિયાન બંને પૂરક બની અને એ ગામની અંદર જઈએ છીએ અને પંચાયતો સાથેની આખી જે પ્રક્રિયા જે કાંઈ પણ છે પ્લાનિંગ પ્રોસેસની એ સેતુ ફેસિલિટેટ કરે છે અને પછી આખી પ્રક્રિયા ગ્રામ પંચાયતો સાથે કરવામાં આવે છે. એટલે કે કોઈ પંચાયતે નક્કી કર્યું કે મને પાણી સંરક્ષણ ઉપર કામ કરવું છે ને મારું આ તળાવ છે અને એ તળાવને જો આટલું ડીપનિંગ કરશું તો આટલો ફાયદો થવાની સંભાવનાઓ છે. તો એનું ટેકનિકલ એસેસમેન્ટ ગામના બુઝુર્ગ લોકો સાથે રહી અને KFFDTના જયેશભાઈ કરે છે. ફેસિલિટેશનનું જે આખું કામ છે પંચાયત સ્તર ઉપર એ સેતુ અભિયાન ત્યાં આગળ કરે છે.
અને પછી એક લોકભાગીદારીના રૂપમાં એક ઝુંબેશના રૂપમાં એક ગામની અંદર કામની શરૂઆત કરવામાં આવે છે. અને માત્ર તળાવ બનાવવું એ પ્રોજેક્ટ નથી, હજુ પણ કહી છીએ કે આ જે જલ મંદિરો જે છે અથવા આ જે પરંપરાગત તળાવો જે છે એને પંચાયતોના એસેટ રજિસ્ટરની અંદર ચડે, કારણ કે અત્યારે ઘણું બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કચ્છની અંદર થઈ રહ્યું છે અને લોકોને જમીનની હોડ લાગી છે કે ક્યાં આગળ જમીન મળે ને ત્યાં આગળ પવનચક્કીઓ નાખી ક્યાં. પણ જો આ એસેટના રૂપમાં પંચાયતના દફતરની અંદર ચડાવવામાં આવેલું હશે તો કદાચ આ જે છે એ સિક્યોર રહેશે. અને કચ્છની જે સંસ્કૃતિ જે છે એ તળાવોની સંસ્કૃતિ છે. તો એ પરંપરાગત સંસ્કૃતિઓને આપણે કઈ રીતના બચાવી એ પ્રકારની એક ઝુંબેશ અમે લોકો KFFDT સાથે રહીને અમે લોકો કરી રહ્યા છીએ. બીજી વસ્તુ એ છે કે ગામની અંદર આપણે જોઈએ છીએ કે કચ્છ જે છે, આપણે આખા ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો જે તળપદી વનસ્પતિઓ છે અથવા ઇન્ડિજિનિયસ વનસ્પતિઓ જે છે એ કચ્છની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ અત્યારે પણ ઉપલબ્ધ છે જે પરંપરાગત છે. પણ રિસેન્ટલી ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝના અનુસંધાને એવું થઈ રહ્યું છે કે આ જે પર્યાવરણ છે અથવા આ જે બાયોડાયવર્સિટી છે એના ઉપર પણ થોડા ઘણા અંશે ભયસ્થાનો રહેલા છે. હવે કોઈ ગ્રામ પંચાયતે એવી પહેલ કરી કે મને મારી બાયોડાયવર્સિટી, મને મારા પરંપરાગત ઝાડો બચાવવા છે અથવા મને એનું સંરક્ષણ કરવું છે અથવા મને નવેસરથી વિકાસ કરવો છે, તો પછી અમે લોકો KFFDTના વહારે જઈએ છીએ અને એમને કહીએ છીએ કે આ ગામ હવે તૈયાર છે એકદમ, અને લોકો પણ તૈયાર છે, પંચાયતો પણ તૈયાર છે અને ત્યાં આગળ આપણને આ પ્રકારનું કામ કરવાનું છે. તો વળી પાછી એ જ પ્રકારની પ્લાનિંગ પ્રોસેસ ગામ લોકો સાથે ત્યાં આગળ કરવામાં આવે છે અને પછી એ કામનું અમલીકરણ એક માલિકીપણું ગ્રામ પંચાયતનું લોકોનું કઈ રીતના આવે એ પ્રકારે અમે લોકો ત્યાં આગળ અમલીકરણ કરતા હોઈએ છીએ. અને અમે ખાસ એ ધ્યાન રાખીએ છીએ કે ઇન્ડિજિનિયસ કચ્છની જે પરંપરાગત વૃક્ષો જે પહેલા હતા, ગોચરની અંદર હતા અથવા વેસ્ટલેન્ડની અંદર હતા, એ વૃક્ષો પાછા આ જમીન ઉપર કઈ રીતના આવે, એનું સંરક્ષણ થાય, એનો વિકાસ થાય અને નવા ડેવલપમેન્ટ ત્યાં આગળ આવે એ પ્રકારની આખી પ્રક્રિયા અમે લોકો ત્યાં આગળ કરી રહ્યા છીએ. તો KFFDT સાથે સેતુ વિસ્તારની અંદર આવા વોટર ગવર્નન્સ એટલે કે જલ મંદિરના જે કામો છે એ લગભગ 200ની આસપાસના જેટલા ગામો છે ત્યાં આગળ અમે લોકોએ આ બધું કામ કરેલું છે. એટલે એમ કહી શકાય કે માંડવીથી કરીને કાળો ડુંગર અને રાપરથી કરીને લખપત સુધી આ એક જલ મંદિર પ્રોગ્રામ જે છે એક ઝુંબેશના રૂપમાં દિવાળી પછી સ્ટાર્ટ થાય છે. લોકો રાહ જોઈને બેઠા હોય છે કે હવે ક્યારે આ પ્રોગ્રામ ચાલુ થાય અને અમે કઈ રીતના આ પ્રોગ્રામની અંદર સહભાગી થઈ શકીએ. અને પંચાયતો સાથેની આખી પ્રક્રિયા સેતુ અભિયાન જે છે એ આખું ત્યાં આગળ કરતું હોય છે. આના અંદર ઓનરશિપની જે આખી વાત છે એ બહુ મહત્વની બાબત છે કે કચ્છની સંસ્કૃતિ તળાવોની છે ને તળાવોને કઈ રીતના સંરક્ષિત કરવા એ પંચાયતો જ્યારે પોતાના પરવ્યુમાં લે, પરંપરાગત રીતે ગામના લોકો તો લેતા હશે પણ પંચાયત જ્યારે એના પરવ્યુમાં લે ત્યારે એક મોટી પહેલના રૂપમાં એને જોવામાં આવે છે. અને કચ્છની અંદર હું એમ કહીશ કે આ કાર્યક્રમ પછી 2012 પછી એક ઝુંબેશના રૂપમાં આખા કચ્છની અંદર આ પ્રોગ્રામ જે છે એ ચાલી રહ્યો છે. અને માત્ર જલ મંદિર નહીં, માત્ર તળાવો નહીં, પણ તળાવોની સંસ્કૃતિ અને તળાવોનું ગવર્નન્સ કઈ રીતના કરવું એ પ્રકારની આખી પ્રક્રિયા જે છે એ ત્યાં આગળ થઈ રહી છે. તો આવા પ્રકારની પ્રક્રિયાઓ સાથે અમે લોકો જોડાઈ ગયા છીએ અને એક ઝુંબેશના રૂપમાં અમે લોકો KFFDT સાથે રહી અને ઘણું બધું કામ ત્યાં આગળ કરી રહ્યા છીએ. છેલ્લે હું એક થેન્ક યુ. વાત મૂકીશ. છેલ્લે એક જ માત્ર વાત કરવા માંગુ છું કે કચ્છનો અનુભવ આપણને બતાવે છે કે ઘણી વખત પરિવર્તનનું મૂળ બહુ સ્થાનિક હોય છે. એટલે કે એક ગ્રામ પંચાયત હોય, એક થોડાક સક્રિય લોકો હોય, એક તળાવ હોય, થોડા વૃક્ષો હોય, એક ગોચર હોય, પરંપરાગત જ્ઞાન હોય, અને આ બધાને જ્યારે જોડતી કડીના રૂપમાં બધી સંસ્થાઓ જ્યારે આવે ત્યારે ખરેખર ગામની અંદર પરિવર્તન આવે છે એવું લાગી રહ્યું છે આ અનુભવના આધારે. થેન્ક યુ. થેન્ક યુ મનીષભાઈ, બહુ બહુ સુંદર રીતે તમે બહુ જ સરસ સમજાવ્યું કે કેવી રીતે બે સંસ્થાઓ જે બે સ્પેશિયલાઇઝ છે એને લીધે પંચાયત અને આ જે બધું પર્યાવરણનું જે કામ છે, કુદરતી સંસાધનોનું કામ છે, કેવી રીતે સરસ જોડાઈને થાય છે. બહુ બહુ સુંદર સમજણ આપી. સાગરભાઈ, થોડી વાત આપની સાથે કરીએ કે તમે મને કીધેલું કે કેવી રીતે
તમે કચ્છ નવનિર્માણ અભિયાન સાથે જોડાઈ અને પછી આ KFFDT સાથે પણ કામ કરીને આખું એક કચ્છમાં એક મોટો પ્રશ્ન હતો એનું તમે ધીમે ધીમે નિરાકરણ કર્યું છે. સાગરભાઈ? સાગરભાઈ જરૂર એનડીડીબી માં છે અને એનિમલ હસબન્ડરીના ડોક્ટર છે. હા, એ NDDB માં, હા, એનિમલ હસબન્ડરીના ડોક્ટર છે. એ જરા વાત કરશે, કારણ કે નમસ્કાર. પશુપાલન બહુ અગત્યની વસ્તુ છે અને પશુ રોગ હા અને એની ચિકિત્સાલય પણ બહુ અગત્યના છે આ વિસ્તારમાં. સાગરભાઈ? નમસ્કાર. યસ અવાજ આવે છે મારો? હા, અવાજ ક્લિયર છે. ઓકે ઓકે ઓકે. નમસ્કાર બધાને. જયેશભાઈ નો આઈ થિંક 6-7 વર્ષ પછી જયેશભાઈ ને જોઈ રહ્યું છું. રાજુભાઈ, જયેશભાઈ જેની સાથે કામ કર્યું છે એમની સાથે. પણ અત્યાર સુધી મેં સાંભળ્યું કે મતલબ બધી સંસ્થાઓ ભેગી થઈને કઈ કઈ અલગ અલગ ડાયરેક્શનમાં કામ કરે ને મારું થોડુંક અલગ ડાયરેક્શન છે. પણ હા, એમનું એક ડાયરેક્શન જે રહી જતું હતું એ કદાચ NDDB પૂરું કરી નાખ્યું, મને એવું લાગી રહ્યું છે અત્યારે હાલ. રાઈટ. તો બેઝિકલી હતું એવું, મતલબ 2012-13માં NDDB નો જ કોઈ પ્રોજેક્ટ હશે ત્યાં કચ્છમાં. મતલબ કે આઈ થિંક ઓલાદ સુધારણા કાર્યક્રમ કેવું કંઈક હશે. આપણે જે સિમેન્ટ સ્ટેશન જે હોય છે ને, જ્યાંથી આપણે પશુનું બુલનું આપણે સિમેન્ટ લઈને પછી ગાયોમાં આપણે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરીએ છીએ, એવું કંઈક હશે. ત્યારે જ કદાચ NDDB ની ટીમ ગઈ હશે ને પછી એમને કચ્છનો આખો એક વિસ્તાર જોયો અને ત્યાં થોડું સર્વે કર્યું હશે. તો પછી એમને એવું લાગ્યું કે અહીંયા જે પ્રમાણે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ મતલબ પહેલી એમને એ જોઈ કે એક તો ગામડા બહુ દૂર દૂર છે, મતલબ નજીક નજીક ગામ નથી. બીજી પરિસ્થિતિ એમને એ જોઈ કે ત્યાં વેટનરી ઇનપુટ સર્વિસીસ, મતલબ કે પશુ જે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટનું જે કામ છે, મતલબ એટલો મોટો જિલ્લો છે કે ત્યાં પશુ ચિકિત્સક પૂરા નથી થતા. અને હમણાં જ કોઈ વાત કરી કે ભાઈ માણસો કરતા ત્યાં પશુપાલક, પશુની સંખ્યા વધારે છે. પશુની સંખ્યા વધારે તો વેટનરીની સંખ્યા બી વધારે હોવી જોઈએ, જે નથી. એક એ હતી. અને ત્રીજી એ હતી કે એની જે પાસ્ટોરલ સિસ્ટમ જે કહીએ, ગામડામાં મતલબ કચ્છમાં હાલ બી એવું છે કે સવારે ઉઠીને ગોવાળ હોય એ પશુઓને લઈ જાય જમીનમાં અને ત્યાં પછી ચરાઈને સાંજે પાછા લઈને આવે. મતલબ 0 ઇનપુટ કોસ્ટ હતી. મતલબ જે મળે, જે 3-4 લીટર દૂધ મળ્યું એમાં ખુશ રહે. મતલબ આ રીતની એક સિસ્ટમ હતી. તો પછી NDDB વિચાર્યું એવું કે એક બીમારી છે જેનું નામ બ્રુસેલોસિસ છે ઇંગ્લિશમાં. ગુજરાતીમાં હજુ કોઈ નામ નથી, પણ આપણે એને ચેપી ગર્ભપાત કહી શકીએ. અને થોડો ખતરનાક ડિઝીઝ એ પ્રમાણે હતો કે એ રોગ એવો છે કે જો કદાચ તમારી જોડે એના વિશે જ્ઞાન ન હોય તો એ માણસોમાં રોગ થઈ શકે છે. અને કચ્છમાં હતું, કારણ કે જયારે બધા જ પશુ એક સાથે ચરવા જતા રહે, આખું 50-60 નું ધણ, હવે એકમાં બીમારી હોય તો 50-60 રિટર્ન આવે ત્યારે બધાની બીમારી કદાચ થઈ ગઈ હોઈ શકે. અને એ પછી અલગ અલગ ઘરે જાય અને ત્યાં પછી એ માણસોના કોન્ટેક્ટમાં આવે, એના પશુપાલકમાં. તો ત્યાં બી એ બીમારી, જો નોલેજ ના હોય તો બીમારી એમને આવી શકે છે. એટલે પછી NDDB વિચાર્યું કે ચલો આ પ્રોજેક્ટ આવા એરિયામાં કરીશું, જો અહીંયા સક્સેસ મળી ગઈ તો પછી એ જ પ્રોજેક્ટ આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, કારણ કે NDDB નું કામ એ જ છે, કોઈ પ્રોજેક્ટ ડેવલપ કરવાનું, એને કોઈ જગ્યાએ એનું પાયલટ કરવાનું, એનું સ્ટડી કરવાનું, અને ઇમ્પેક્ટ જેનો સક્સેસફુલ મળી જાય એમને તો પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને અમે પ્રોજેક્ટ આપી દઈએ છીએ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પછી એના ફંડ પ્રમાણે આખા ઇન્ડિયામાં રેપ્લિકેટ કરે છે. આ અમારો બેઝિકલી NDDB નું એક કામ છે. તો એ રીતે પછી અમે કચ્છમાં પ્રોજેક્ટ ચાલુ કર્યો. ઇનિશિયલી મને યાદ છે ત્યાં સુધી 2012-13 થી 8 તાલુકામાં કચ્છના, જયેશભાઈ કદાચ ખોટું હોય તો કહેજો મને, અત્યારે તાલુકા, પણ 8 તાલુકા અને 132 ગામમાં પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. એમાં લગભગ અત્યારે જેટલી વાત થઈ, અબડાસા, કોઠારા, નલિયા, BRTI, માંડવી પણ હતું, અંજાર પણ હતું અને ભુજ. તો આ બધા તાલુકામાં 132 ગામમાં અમે ચાલુ કર્યું હતું. તો પ્રોજેક્ટ ચાલુ થયો અવેરનેસ થી કે લોકોને ખાલી કહો કે બ્રુસેલા આ રીતનું છે, આ રીતે એના લક્ષણો દેખાય, આ રીતે માણસોમાં થાય ને માણસોમાં આ લક્ષણો છે અને આ રીતે મટાડી શકાય. અવેરનેસ ચાલુ કરી. અને પછી એમાં દરેક તાલુકા વાઇઝ અમે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની રિક્રુટમેન્ટ પણ થઈ હતી એમાં. અને મેઇન અભિયાન, મતલબ અમે જે જોડાયા હતા ડાયરેક્ટ અભિયાન જોડે, કચ્છ નવનિર્માણ અભિયાન જોડે, જેમાં જયેશભાઈ બી ત્યારે હતા ત્યાં. અને પછી એ ટીમ આખી બનાવીને બધાને NDDB માં ટ્રેનિંગ અપાઈ હતી. કદાચ ટ્રેનિંગમાં NDDB માં અપાયા પછી અમે લોકોએ એમને ફિલ્ડમાં ઉતારી દીધા કે હવે આ તમારું કામ છે. તો આમાં પ્રોજેક્ટમાં ઘણા બધા કમ્પોનન્ટ હતા. એક કામ અવેરનેસનું હતું કે ભાઈ લોકોને અવેર કરો એટલે લોકો સામેથી આવશે કે ભાઈ હવે આમાં આગળ શું કરવું એમ. અને પછી એક કમ્પોનન્ટ હતું વેક્સિનેશનનું, તો એમાં NDDB વેક્સિનેશન બી પ્રોવાઈડ કરતી હતી. અને મને યાદ છે ત્યાં સુધી લગભગ 2016-17 સુધી 1.5 થી 2 લાખ પશુઓનું રસીકરણ અમે કર્યું હતું કચ્છમાં, આ 132 વિલેજમાં. અને ધીરે ધીરે એક્સપાન્ડ કરીને છેલ્લે 200 વિલેજ પણ કરી નાખ્યા હતા. અને હાલની મતલબ કન્ડિશન હાલ એવી છે ત્યાં કે ભલે પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હોય ત્યાં બ્રુસેલાનો, પણ લોકો એટલા અવેર છે કે હાલ બી કદાચ જયેશભાઈ અને જેટલા LI હતા ને બધાને ફોન આવતા હશે કે સાહેબ આજે પશુનું એક એબોર્શન થઈ ગયું છે અને થોડુંક આવું લાગી રહ્યું છે બ્રુસેલા જેવું, તમે સજેસ્ટ કરો.
એટલે પછી ત્યાંથી ફોન પછી મારી જોડે આવે છે હાલની ડેટમાં બી, ભલે પ્રોજેક્ટને 10 વર્ષ થઈ ગયા હોય પૂરા થયા, કે સાહેબ આ એક સેમ્પલ લેવાનું છે અને સેમ્પલ આપણે હૈદરાબાદ મોકલીએ કે બ્રુસેલા છે કે નહીં. અને એ સેમ્પલ હાલ બી એનડીડીબી નો સપોર્ટ તો ત્યાં છે જ, ફ્રી ઓફ કોસ્ટ. ऐसा मतलब एनडीडीबी डेवलपमेंट ऑर्गेनाइजेशन છે, કે પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે નહીં, રાઈટ. તો અત્યારે હાલ બી સેમ્પલ અમે ત્યાં મોકલીએ છીએ, એ લોકોને જે બી જરૂર હોય એ પ્રોવાઈડ બી કરીએ છીએ. અને ઇવન માણસોમાં જો બ્રુસેલોસિસ થઈ ગયો અને કદાચ એ લોકોને ટ્રીટમેન્ટની જરૂર હોય તો અમારું ટાઈઅપ છે કરમસદ મેડિકલ હોસ્પિટલ, અહીંયા આણંદની બાજુમાં જ છે કરમસદ, સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ, ત્યાં જ એક મેડિકલ હોસ્પિટલ જોડે કોલેબોરેશન છે અને ત્યાં એને ટ્રીટમેન્ટ બી પ્રોવાઈડ કરીએ છીએ. અને મને લાગે છે ઘણા બધા ટ્રીટમેન્ટ અહીંયા મતલબ ભુજમાં સેટ નથી થઈ ટ્રીટમેન્ટ, કારણ કે આ બીમારી એવી હતી કે ઇવન મેડિકલ ડોક્ટરને જોડે જઈને તમે કહેશો ને કે સાહેબ બ્રુસેલા, તો એ પેલા ગૂગલમાં સર્ચ કરશે કે બ્રુસેલા છે શું, એ પછી તમને ટ્રીટમેન્ટ કરે. તો ત્યાં બી નોલેજ ઓછું છે હાલ. મતલબ અમે સર્વે બી કરેલો છે કે 68% ડોક્ટરોને બ્રુસેલા વિશે ખબર નથી કે માણસોમાં આ બીમારી હોય. ના, આણંદની વાત કરું હું, કચ્છની તો વાત જ નથી કરતો હાલ, કારણ કચ્છમાં સર્વે નતો કર્યો અમે, બરોબર. પણ કચ્છમાં અમે આના માટે સર્વે નતો કર્યો, પણ કચ્છમાં મને યાદ છે કે 2 અમે સેમિનાર કર્યા હતા ખાલી હ્યુમન ફિઝિશિયન્સ માટે. જયેશભાઈ કદાચ તમને યાદ હશે, આપણે બેંગ્લોરથી એક હ્યુમન ડોક્ટરને બોલાયા હતા અને ત્યાં આખા જેટલા ભુજ જિલ્લામાં અને મતલબ જેટલા અમારા તાલુકામાં પ્રોજેક્ટ હતો બધામાંથી ઓર્થોપેડિક, પેડિયાટ્રિશિયન, જ્યાં જ્યાં મતલબ આ બીમારી થઈ શકે છે એ બધા ડોક્ટરોને બોલાવીને ત્યાં સેમિનાર કરાયા. તો ત્યાં અવેરનેસ આપી હતી, ભાઈ આવી બીમારી છે, આવો પ્રોજેક્ટ ચાલે છે, તો પ્લીઝ આવા કોઈ લક્ષણો વાળો કોઈ આવે તો પહેલા એને પૂછજો કે ભાઈ બ્રુસેલાનું ટેસ્ટિંગ કરાવો, બાકી ટ્રીટમેન્ટ પછી કરવાની તારે. સાગરભાઈ, હું થોડુંક જી. તમને કહીશ કે આજે હા. આજે તમે આખું કામ કર્યું ને બહુ અદ્ભુત, મને લાગે છે બહુ અદ્ભુત કામ હતું. પાયલટ બન્યું, પછી આખા દેશમાં ફેલાયું યસ આખું યસ કામ. યસ એમાં યસ કચ્છ નવનિર્માણ અભિયાન અને જયેશભાઈની સંસ્થા, એમાં તમને શું લાગે છે કે કેટલું ક્રિટિકલ હતું કે આવી સંસ્થાઓ આ કાર્યમાં જોડાય, અને એ ના જોડાઈ હોત તો શું પરિણામ આવત, અને એ જોડાય એટલે શું પરિણામ થયું? હેલો, આવે છે હેલો. અવાજ? હા. હા હા, સંસ્થામાં મને મતલબ મારો જે એક્સપિરિયન્સ હતો એ પ્રમાણે મને કઈ ક્રિટિકલ કઈ દેખાયું જ નહીં. મતલબ સંસ્થાનું જે માઇન્ડસેટ હતું ને ક્લિયર હતું કે ભાઈ તમે જે કમ્પોનન્ટ બનાવ્યા છે ને તમારો જે ઇસ્યુ છે, જે ચેલેન્જીસ છે, એ ચેલેન્જીસ અમે પૂરા કરી દઈશું, તમે અમને ફંડ આપો અને અમને એક ડાયરેક્શન આપો, વાર્તા પૂરી. અને મતલબ આ એક બીજી સંસ્થાઓમાં જનરલી શું હોય છે કે તમારે ઇમ્પ્લિમેન્ટેશનમાં બી પ્રોવાઈડ કરવું પડે કે ભાઈ ચલો એક આ આપ્યું, ઈચ એન્ડ એવરી સ્ટેપ તમારે કંઈક ડાયરેક્શન આપવું પડે. પણ કચ્છમાં જે સંસ્થા, જે કચ્છ નવનિર્માણ અભિયાન અને જયેશભાઈ અને એનટીટી, મને એવું લાગે છે એને ડાયરેક્શન આપ્યા પછી એમનું કામ ઓટો મોડ ઉપર થઈ જતું હતું. મારે મંથલી એક મીટિંગ લેવા જવાનું થતું ખાલી કચ્છમાં કે ભાઈ ચલો વેરી એક મહિનાનો શું પ્રોગ્રેસ છે, રાઈટ. તો કચ્છમાં એ તો હતું. ઇવન જે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર અમે રિક્રુટ કર્યા હતા, મતલબ એમના બી એક અલગ જ એક પેલી જે ભાવના કહેવાય ને કે ભાઈ આપણે કામ કરવાનું છે ને આ કામ છે. ચેલેન્જીસ જાતે સોલ્વ કરી દેતા હતા કે ભાઈ ચલો આવા ચેલેન્જીસ છે તો જાતે. તો ઇટ્સ અમારા માટે વિન વિન સિચ્યુએશન હતી કે અભિયાનને જે જોતું હતું અમે પ્રોવાઈડ કર્યું અને અમને જે જોતું હતું એ અભિયાને પ્રોવાઈડ કરી નાખ્યું, રાઈટ. અને એ સિચ્યુએશન, વિન વિન સિચ્યુએશનના કારણે હાલની કન્ડિશનમાં જેમ તમે કહ્યું કે આ પ્રોજેક્ટ અમે કચ્છમાં બંધ કર્યો, મતલબ કે હાલ સેલ્ફ સસ્ટેન્ડ જેવું થઈ ગયું છે પ્રોજેક્ટ, કારણ કે વેક્સિન ગવર્મેન્ટ આપી રહી છે અને બાકી અવેરનેસ હતી એ લોકોમાં જ છે, એ અત્યારે ચાલી જ રહ્યું છે. તો આ પ્રોજેક્ટ અમે કચ્છમાં એન્ડ કર્યો, એના પછી હાલ 8 રાજ્યોમાં ભારતના સેમ પ્રોજેક્ટ અમે રેપ્લિકેટ કર્યો છે. વેરી કે આ સક્સેસ જોઈને 8 રાજ્યોમાં 12 દૂધ સંઘ છે, જેમ આપણે અમૂલ છે એ રીતે 12 દૂધ સંઘમાં આ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. અને આની સક્સેસ સ્ટોરી કદાચ તમે યુટ્યુબમાં એનડીડીબી ની ચેનલ જોશો ને એમાં લખશો કે કચ્છ નવનિર્માણ અભિયાન બ્રુસેલોસિસ, તો તમને કચ્છ માંડવી જે ગૌશાળા છે ત્યાં ટેસ્ટિંગ કર્યું એ સ્વામીજી તમને બતાવશે કે ભાઈ કઈ રીતે અમારું બ્રુસેલા. પૂનાભાઈની સક્સેસ સ્ટોરી છે. તો આવી ઘણી બધી સક્સેસ, અને આઈ થિંક જયેશભાઈ એક શોર્ટ ફિલ્મ પણ બનાવેલી છે, એ બી કદાચ યુટ્યુબ ઉપર છે, કે એન્ટાયર બ્રુસેલોસિસ પ્રોગ્રામ. એમાં કદાચ રામભાઈ કે જેને પોતાનો અવાજ આપ્યો હતો, મને નામ યાદ નથી પણ હે ને, હા હા રાઈટ. તો એ બી અત્યારે એક્સલન્ટ. યુટ્યુબ પર તમે જોઈ શકો છો કે મતલબ કહેવાનો મતલબ એ છે કે પ્રોજેક્ટ કરીને સાયલન્ટ નથી થયા, રાઈટ. આગળ વધ્યો આ છે, સક્સેસ સસ્ટેન સ્ટોરી કર્યો છે છે. ને, યસ, આ સક્સેસ સ્ટોરી છે ને એ બધી એક લાઉડ સ્કાઉટ કરે છે કે ભાઈ પ્રોજેક્ટ હવે હતો, સક્સેસ થયો છે ને, નાઉ યુ કેન રેપ્લિકેટ, એપ્લિકેશન. એક્સલન્ટ, એક્સલન્ટ. રાઈટ. આમાં યસ એક થોડું એડ કરવા માંગીશ કે જે તે સમયે આપણે જે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરોને આપણે જે સર્ટિફાઈડ હતા
ડિગ્રી ધારક નતા પણ સર્ટિફાઈડ હતા અને કચ્છ નવનિર્માણ અભિયાનના એક ટ્રેનિંગ પ્રોગ્રામમાં પણ તૈયાર થયેલા હતા. એ પ્રોગ્રામમાં એનડીડીબીની જે ટીમ હતી, ડોક્ટર સાગર શ્રોફ અને ડોક્ટર હરિકુમાર સાહેબ અને એમના સિનિયરો, એમણે જે માર્ગદર્શન આપ્યું, ટ્રેનિંગો આપી અને જે પદ્ધતિ હતી સમજાવવાની, એના કારણે અત્યારે 15 થી 16 છોકરાઓ છે જે યુવાન હતા જે સમયે, એ હવે પોતાની રીતે પ્રેક્ટિસ કરતા થઈ ગયા છે. કારણ કે અત્યારે પણ કચ્છમાં જે પશુધન છે એના પ્રમાણે જે ગવર્મેન્ટ વેટરનરી ડોક્ટરોની જે સંખ્યા છે એ બહુ ઓછી છે. એટલે એ એક અભિન્ન અંગની રીતે કામ કરે છે. ને જ્યારે અમારી મંથલી ને ક્યારેક ક્વાર્ટરલી મીટિંગ હતી ત્યારે એકમાત્ર હું હતો જે નોન વેટરનરી હતો. બાકી બધે સુપર પાવર હતા, કારણ કે વેટરનરી ફિલ્ડના અમુક જણા તો એટલા વિદ્વાન હતા કે જેણે વેક્સિન જ ગોતી તેવા સાહેબ અમારી ટીમમાં બેસતા હતા. એટલે નોન વેટરનરી તરીકે મેં કામ કર્યું ને મને તો શર્મા સાહેબે અને શ્રીનિવાસન સાહેબે મને કીધું હતું કે ડોક્ટર જયેશ લાલકા. એટલે એ મારા માટે વેરી ગુડ, વેરી ગુડ. અચ્છા, એક વસ્તુ રાજુભાઈ, મારે પૂછવું હતું કે મંજુલાબેન સાથે વાત થાય એવી છે અત્યારે? જી જોડાઈ ગયા છે મંજુલાબેન. તો મંજુલાબેન, તમે થોડું કહી શકો, તમે નેપિયર ઘાસ વિશે અને ગામમાં શું કામ કર્યું છે, થોડીક વાત કરી શકો ટૂંકમાં? નમસ્કાર, મારું નામ મંજુલા ચાવડા છે. કેમ છો મંજુલાબેન? જિલ્લો કચ્છ. હું સેતુ અભિયાનમાં પણ કામ કરું છું ને સેતુ અભિયાનમાં સરકારી યોજનાઓને લગતી અંજાર તાલુકાના દરેક ગામોમાં અમે પંચાયતી ફેસિલિટી તરીકે પંચાયતને સપોર્ટ કરવાનું કામ કરીએ છીએ. એના સિવાય હમણાં મને એક મળતી માહિતી, લગભગ અંદાજે 3 વર્ષ થઈ ગયા, કચ્છ ફોડર ફૂડ અને ફોરેસ્ટ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા CO3 નેપિયર ઘાસની કટિંગ જે ખેડૂતો બહેનો માટે એક અસંભવ કચ્છ જેવા શુષ્ક વિસ્તારમાં કે આપણે 12 માસ લીલો ઘાસચારો નથી મળી શકતો. તો એના લીધે પછી મારો ભાઈ છે જે આપણે ઓર્ગેનિક શાકભાજી કરે છે, ચંદનભાઈ ચાવડા, એમના દ્વારા મને માહિતી મળી કે આપણા નાગલપરમાં સંસ્થા છે, તો ત્યાં કને આપણે લીલો ઘાસચારો જે લગભગ 4 થી 5 વર્ષ સુધી મ્યુટ થઈ ગયા. હેલો, મને લાગે છે કનેક્શન ગયું હશે. કઈ વાંધો નહીં, આપણે જ્યારે આવશે ત્યારે વાત કરીશું. મને લાગે છે સંજય, એક આપણે એન્ડ કરવું હોય, આપણી પાસે કેટલો ટાઈમ છે? આમ અત્યારે 9:30 થયા છે, પણ બધાને રસ મળે તો આપણે અંડરમેન્ટ લઈ શકીએ. એક માઇક બંધ કરો જરા ખુલ્લા મંચ માટે. ઓકે, ખુલ્લા મંચ માટે રાખીએ. ફાઇન. એક આપણે એન્ડ કરીએ એ પહેલા મારે જયેશ, ઓકે સંજય, આપણે એન્ડ કરીએ એ પહેલા મને જયેશભાઈની એક વાત ગમેલી, એ એમને હું કહીશ કે જયેશભાઈ મને કીધું કે એમના કામ કરવાની એમની પ્રેરણા જે હતી એ એમના દાદીમાં હતા. જયેશભાઈ, જરા તમે એમની વાત કરો અને પછી આપણે ઓપન મંચ એ બહુ મહત્વની વાત છે. બરાબર છે. જયેશભાઈ, જન્મ એક નાના ગામડામાં થયું છે, અબડાસા તાલુકાનો. એટલે મારું વતન અને મારી માતૃભૂમિ અબડાસા તાલુકો છે. ને મેં 5મા ધોરણ સુધી શિક્ષણ પણ મેં ત્યાં જ લીધું. ને ખાસિયત એ હતી કે હું છે ને મારા ફાધર ફોરેસ્ટમાં હતા, એટલે એમની બદલી થતી હોય, એટલે એ દેવગઢ બારિયા અને એ બાજુ હતા. પણ હું મારી દાદી પાસે જ મોટો થયો છું. હું લગભગ સમજો ને કે 1.25 વર્ષનો હોઈશ ત્યારથી મારી દાદી પાસે જ હતો ને અપ ટુ 5મા ધોરણ સુધી. એટલે મને એમના ઉત્તમ સંસ્કારો અને એમનું જે રુચિ, કારણ કે પોતે એકલા હતા, હું એમની સાથે હતો, એટલે અમે બે જ, દાદી અને એમનો પોતરો. પણ લગભગ એ સમયમાં પોતે 50 એકરથી વધુ ખેતી, 35 થી વધુ ગાયો અને બળદથી ખેતીનું આખું સંચાલન કરતા હતા. એટલે મને ત્યારથી પ્રેરણા મળી. અને બીજું કે એમનો પોતાનો પણ શોખ આવું ઘણું બધું હતું. ગામમાં પણ નાની અમે મહાજનના માણસો, એટલે થોડુંક તો સેવાનો ભાવ પહેલેથી હોય. એ રીતે જે નબળા સમાજના લોકો હોય, નબળા લોકો હોય, એને મદદ કરવાનું, આ કરવાનું, તે કરવાનું, ખેતીમાંથી ઘણું બધું ભાગ એમને આપી દેવાનું કે તારા માટે છે. એ મને ત્યારથી જ પ્રેરણા મળી. અને પછી મારા ફાધર ફોરેસ્ટ ઓફિસર, એટલે એમની સાથે ક્યારેક ફરવાનું થાય, એટલે મને શોખ જાગ્યું. ને આમ અચાનક જ જીઓલોજી સબ્જેક્ટમાં ચાલ્યા ગયા, એટલે પાણી જોડાઈ ગયું.
પણ દાદીએ ઘણી બધી પ્રેરણા આપી ને મને હજી પણ એમનું ઘણું બધું કામ જે તે સમયે વાતો કરતા હતા હજી પણ યાદ આવે ને એને હું સંકલિત કરીને કામ ઘણું જોડી રહ્યો છું અત્યારે પણ. થેન્ક યુ થેન્ક યુ. ઓકે સંજય, આપણે આ ઓપન ફોરમ કરી શકીએ છીએ? કઈ પ્રશ્ન હોય, કોઈને કઈ કહેવું હોય, કઈ કમેન્ટ્સ હોય, કચ્છના બીજા સાથીઓ છે. એક શરૂઆત કરતા પહેલા મારે એક ડીએસસી ની તમે વાત કરેલી જયેશભાઈ, અને મને લાગે છે મોહનભાઈ ને સચિનભાઈ બેઉ છે અહીંયા. તો મોહનભાઈ, તમારે કંઈક કેવું છે કે આ જે તમે વાત સાંભળી બધી, અને તમે અને સચિન બેઉ NRM માં બહુ સારું કામ કરો છો, તો તમારા 2-3 કમેન્ટ્સ NRM ની દ્રષ્ટિએ શું હોઈ શકે? મોહન. ઓકે, થેન્ક યુ અપૂરભાઈ મોકો આપવા માટે. ખરેખર બહુ પ્રેરણાપ્રદ જર્ની રહી છે જયેશભાઈની ને એમની ટીમની. અભિનંદન એમને. અને અપૂરભાઈ, હું જસ્ટ એક ટૂંકમાં એક કમેન્ટ કરવા માંગુ છું અને એ બેકગ્રાઉન્ડ સાથે કરવા માંગુ છું. આપણે 2022માં એક સ્ટડી કરી હતી ગુજરાત રાજ્યની. આપણે બિલ્ડિંગ ઇન્ફોર્મ્ડ એન્ડ સ્કેલેબલ વોટર સિક્યુરિટી સોલ્યુશન ફોર ગુજરાત. તો કદાચ લોકોના મનમાં હવે એમ આવતું હશે કે ઠીક છે, ચેકડેમ બહુ કર્યા, પાળા બહુ કર્યા, વોટરશેડ બહુ કર્યા, સો વોટ ન્યૂ? અને લોકો બહુ સિરિયસલી કદાચ NRM ને અત્યારે ના વિચારતા હોય, પરંતુ આ અભ્યાસ જે થયું હતું, આમાં આપ પણ એડવાઇઝર હતા, ડોક્ટર તુષાર શાહ એડવાઇઝર હતા, સચિનભાઈ અહીંયા છે, તો DSC અને DSC ફાઉન્ડેશને અભ્યાસ કર્યું હતું. અને ખરેખર આ અભ્યાસ આપણી આંખો ખોલી દે એવો અભ્યાસ હતો. એટલે આ અભ્યાસથી એવું લાગે છે કે દરેક ગુજરાતના ગામમાં NRM ની જરૂરિયાત છે. અભ્યાસમાં જે મુખ્ય તારણો નીકળીને આવ્યા છે ચોંકાવનાર, એ એવા છે અપૂરભાઈ, કે દેશનો જે લગભગ છે 2% પાણી આપણા પાસે છે, જ્યારે આપણી પોપ્યુલેશન 5% છે. રેન્સ નો ડાઉટ આપણા ત્યાં બહુ વધ્યા છે છેલ્લા 10 દાયકામાં, પરંતુ બધાને આશ્ચર્ય થશે કે અમુક એવા જિલ્લા છે, અત્યારે હું બહુ ડિટેલમાં નહીં જઈશ, આંકડા પણ નહીં આપીશ, એક એક્ઝિક્યુટિવ સમરી છે એ હું આપ બધાને મોકલી આપીશ. એમ કે છે કે જ્યાં વરસાદ વધારે થઈ રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડ વોટર અનફોર્ચ્યુનેટલી ડાઉન જઈ રહ્યો છે, ડિપ્લીટ થઈ રહ્યો છે. વેરી સ્ટ્રેન્જ ફેનોમિનન, બરાબર. પછી આપણા જે ખેડૂતો છે, એવરેજ જે સ્ટેટ ઇરિગેશન પ્લાન છે એથી 21% એક્સેસ ઇરિગેશન કરે છે. અમુક પાકમાં તો 100%થી વધારે, અમુક પાકમાં 20%થી વધારે, પોમોગ્રેનેટમાં તો 200% વધારે ઇરિગેશન કરે છે. અને ડેરી અને વોટરનું એક નેક્સસ છે, આપણે બધા જાણીએ છીએ. અને ફોર્ચ્યુનેટલી ડેરીનો બહુ ડેવલપમેન્ટ થયું છે, 68%થી લઈને તો 200% અલગ અલગ જિલ્લાઓમાં. અત્યારે હું ડિટેલમાં નહીં જઈશ. અને એના લીધે ગ્રાઉન્ડ વોટર ઉપર ભારણ બહુ વધ્યું છે, ફોડર પણ બહુ કરતા થઈ ગયા છે આપણે, અને જોઈએ જ ફોડર. તારણ કાઢવામાં આવ્યો દરેક જિલ્લાનો કે જેટલું વોટર અવેલેબલ છે, ફ્રોમ ગ્રાઉન્ડ, ફ્રોમ સરફેસ, ફ્રોમ કેનાલ, ફ્રોમ રેન, અને એના સામે વપરાય કેટલું છે ફ્રોમ ધ સેકન્ડરી ડેટા. અને આપણે ગ્રાઉન્ડ ટ્રુથિંગ પણ કર્યું હતું લગભગ 12 વોટરશેડમાં, આ 7 રિજનમાં. તો એમાંથી એમ જાણવા મળ્યું કે જેટલું આપણા સપ્લાય છે એના કરતાં ડિમાન્ડ ડબલ છે આપણા ત્યાં. કોઈ જગ્યા 80% છે, કોઈ જગ્યા 150% છે. અને જ્યારે ડિમાન્ડ વધારે હોય, સપ્લાય ઓછું હોય, તો લોકો પૂછશે કે પાણી ક્યાંથી આવે? તો પછી સો વી આર ગોઈંગ ડીપર એન્ડ ડીપર, 700 ફીટ, 1000 ફીટ ત્યાં સુધી આપણે જઈએ છીએ. અને લોટ્સ ઓફ વોટર ઇઝ કમિંગ ફ્રોમ નર્મદા પાઇપલાઇન્સ નાઉડેઝ. સો એટલું જે આપણા ગામનો જે કલ્ચર હતો કે આપણું ગામ, આપણા સોર્સેસ ને આપણું પાણી, એ એકદમ કલ્ચર એકદમ આપણું જઈ રહ્યું છે. વોટર ક્વોલિટીના ઇસ્યુ બહુ જ વધી ગયા છે. અત્યારે હું ડિટેલમાં નહીં જઈ શકું, પણ ગુજરાતના તમામ ગામમાં નાઇટ્રોજનનું લેવલ હાઈ થઈ ગયું છે, કેમ કે એટલા વર્ષોથી યુરિયા વપરાઈ રહ્યું છે. અમુક હોટસ્પોટ એરિયાઝ છે જ્યાં આર્સેનિક, ફ્લોરાઇડ ને એની બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. કેન્સરના જોખમ છે આપણા ત્યાં. સોઇલ ડિગ્રેડેશન અલ્ટિમેટ થઈ ગયું છે. તો નાઉ ધ નીડ ઇઝ, અને જે આપણે વોટરશેડમાં જે સ્ટ્રક્ચર બનાવ્યા હતા અપૂરભાઈ, 5,50,000 ચેક ડેમ, 50% જીવિત છે, 50% ભરાઈ ગયા છે. સો નાઉ લાઇવલીહુડ થી આપણે NRM ને જોડ્યું હતું ને પ્રોબ્લેમ ઊભી થઈ છે. હવે સોલ્યુશન પણ લાઇવલીહુડ થી જ આપણે એને લાવવી પડશે. ઓલ્ડ ક્લાસિકલ NRM નહીં ચાલે. એના અંદર ડિમાન્ડ સાઇડ, ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ, કન્જંક્ટિવ યુઝ,
આ બધું જ આપણે કરવું પડશે. થેન્ક યુ મોહન, થેન્ક યુ. સંજય, પણ એટલે અમે આ ખાસ વાત કરવી હતી કે આ સંસ્થા જે કામ કર્યું છે એ એક રીતે ગુજરાત માટે સંસ્થા સેતુ કે એને બધાએ જે કામ કર્યું છે એ ગુજરાત માટે એક જાતનું માર્ગદર્શક છે, કારણ કે બહુ સર્વાંગી વિકાસનું કામ કરે છે, ફોડરનું એ કામ કરે છે ને બધું કામ કરે છે. આપણે ઓપન ફોરમ રાખીએ સંજય, પ્રશ્ન પૂછવા હોય, કોઈને કમેન્ટ આપવી હોય, કચ્છના બીજા સાથીને કંઈ કહેવું હોય, પ્લીઝ. જી. હા, કોઈ પણ ઓબ્ઝર્વેશન, પ્રતિભાવ, પ્રશ્ન કંઈ પણ કરી શકાય, બધા માટે ખુલ્લો મંચ. જી નમસ્તે. મંજુલાબેન નો મને મેસેજ છે. એમને શું કે જરા ગભરામણ જેવું એવું થયું, એટલે કે હું જોડાઈ શકતી નથી, કારણ કે એમને તો જરાક નેપિયર ની વાત જયેશભાઈ જરાક વાત કરે. ખુલ્લું મંચ છે એટલે જરા બીજાને બોલવા દઈએ આપણે. કંઈક પ્રતિભાવ મળશે, કંઈક સમાજ મળશે, કંઈક જાણવાનું મળશે. બીજા કોઈનો પ્રતિભાવ? અમારે નામ કહેજો તમારું. નામ ઓળખાણ. અપૂર્વભાઈ. હા બોલો. કેમ છો? અમરભાઈ. હા, કેમ છો? યસ સંજયભાઈ, અપૂર્વભાઈ, ખૂબ જ અભિનંદન જયેશભાઈ, આપને ખૂબ સરસ કામગીરી કરી છે આપે. હું અમર વ્યાસ, મહેસાણાથી, યંગ સિટીઝનમાંથી. અમે લગભગ હું જનપથમાં હતો ત્યારે 93માં માલધારીઓનો જીવન સંઘર્ષ, એના ઉપર એક આખી બુક અમે તૈયાર કરી અને કચ્છની અંદર રાપર તાલુકાના લગભગ 2000 માલધારી પરિવારોનો અમે એક રિસર્ચનું કામ કર્યું હતું. એ સંદર્ભે એટલે મારો અત્યારનો આની સાથે જોડવાનો કન્સર્ન એક એ હતો કે મોટા ભાગે જે ત્યાંના માલધારી પરિવારો છે કચ્છના, એ લોકો માઇગ્રેશનનું પ્રમાણ બહુ જ મોટું છે અને માઇગ્રેશનનું કારણ ત્યાં ઘાસચારો અને પાણી એ બે નથી મળતું, એના કારણે એ લોકો છેક મહારાષ્ટ્ર સુધી જાય છે. એટલે રમેશભાઈ ભટ્ટ સાથે રહી અને પ્રફુલભાઈ સાથે રહી અને જે આખી આ કામગીરી અમે કરી એ સંદર્ભે, એટલે આપની આટલી સુંદર જે કામગીરી અહીંયા પાણી અને ઘાસચારા સંદર્ભે જે આપણે કરી છે, તો એમાં માલધારીઓના સંદર્ભમાં એ લોકોનું જો માઇગ્રેશન રોકાય તો એવા સંદર્ભોમાં કંઈ આપણા કંઈ પ્રયત્નો કે કંઈ પ્રયાસો જો થયા હોય તો કયા પ્રકારના થયા છે, એમાં મને થોડું જાણવાનો રસ હતો. ખાસ તો છે ને આખું જે જલમંદિર અભિયાનનું જે પ્રોજેક્ટનું જો ફોકસ હતું ને એ પશુઓ હતું, એટલે માલધારીઓ ઉપર વધુ હતું. અને એમાં સૌથી વધુ બે તકલીફો બે જગ્યાએ, એક તો લખપત તાલુકામાં વધુમાં વધુ તકલીફ થાય, કારણ કે કચ્છના એવરેજ રેનફોલ થી 50% વરસાદ ત્યાં લખપત તાલુકામાં પડે, એટલે એ મોટી તકલીફ. એટલે લખપત તાલુકામાં અમારા જે 438 જેટલા જલમંદિરો બન્યા છે, એમાંથી મને થોડુંક અંદાજ છે તો લગભગ 200 ની આજુબાજુ લખપતમાં બન્યા હશે. અને તમે કારણ કે આ પ્રોગ્રામ છે ને આખું કોન્ટ્રીબ્યુશન ઉપર છે કે લોકોનું સહયોગ હોય તો જ અમે એમાં કામ કરીએ છીએ. તો રાપર તાલુકામાં જે સહયોગની ભાવના છે એ થોડીક પ્રમાણમાં ઓછી છે. અને બીજું કે રાપર તાલુકામાં જ્યારથી નર્મદાનું પાણી આવ્યું ત્યારથી તો પાણી પ્રત્યેની જે જાગૃતિ જે હતી પહેલા, કારણ કે સૌથી વર્સ્ટ તાલુકો રાપર અને લખપત હતા, તો પાણી પ્રત્યેની જાગૃતિ બહુ ઓછી થઈ ગઈ. પાણીનો બગાડ આ તે એ પ્રકરણો બધે ઉમેરાતા ગયા. ને હવે તો શું છે કે તમારી જે વાત હતી છે, પણ હવે જે રાપર તાલુકાના અને ભચાઉ તાલુકાના જે માલધારીઓ હતા પરિવારો, એને માલનું જે વ્યવસાય છે એ હવે થોડું ઓછું કરી અને જે કંપનીઓમાં મશીન લગાડવા, જેસીબી ચલાવવા એવા પડી ગયા. પણ હવે છેલ્લા 2 વર્ષથી અમે રાપરના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં જે પીવાના પાણીના તળાવો છે એને રિનોવેશન કરવાનું, એને સરખા કરવાનું, એને ઊંડા કરવાનું, ઘણી જગ્યાએ તૂટી ગયા એને રિપેર કરવાનું કામ શરૂ કર્યું છે. ઘણી જગ્યાએ ટ્રેક્ટરનો સહયોગ મળે છે, પણ ઘણી જગ્યા નથી મળતું. હવે બીજા દાતા પણ ઉભા કરે છે કે જે આના માટે સહયોગ કરે. અને રબારીઓમાં ખાસ એક માન્યતા અને એનો રીત રિવાજ છે કે રબારી કોઈ પણ અવસાન પામે તો એની યાદમાં રબારી પરિવારો જે રાપર તાલુકાના છે ને ભચાઉ તાલુકાના એક પાણીનું સ્ત્રોત ઊભું કરે, નાનું કે મોટું જેની પોતાની કેપેસિટી હોય, એને એ લોકો ખડીઓ કહે. હવે એવા ઘણા બધા ખડીઓ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે, કારણ કે એ એમની પોતાની કોઠાસૂઝ હતી. અહીંયા પાણી રોકાશે તો આપણા પશુઓને કામ આવશે.
તેવા ઘણા બધા ખડિયાઓને હવે તળાવના રૂપ કરવાનું કામ અમે છેલ્લા 2 વર્ષથી હું એ કહીશ કે કારણ કે રાપરમાં મારી એન્ટ્રી હમણાં છેલ્લા 2 વર્ષથી જ છે અને એ કામ ચાલુ કરવાનું શરૂ કર્યું છે. આગામી સમયમાં વધશે કારણ કે હવે રાપરના પછી જૈનો છે, પટેલો છે, ચૌધરીઓ છે જે મુંબઈમાં વસ્યા છે, એમણે હવે જાગૃત થઈ અને પોતાના વતન માટે કંઈ ને કંઈ કામ કરવાનું શરૂ કર્યું છે, એટલે એ સારી સાઇન છે. જયેશભાઈ, એટલે આ અમરભાઈની વાતમાં ખાલી એક યાદ કરો, તમે કહ્યું તમે કે સામરાભાઈ કહેલું કે હવે રિવર્સ માઇગ્રેશન થાય છે. ઘણા ભાડા ગામમાં કદાચ સામરાભાઈ કહેલું કે ઘણા લોકો પાછા આવ્યા છે ખેતી સમૃદ્ધ થવાના કારણે. એ તમે કે સામરાભાઈ કહેલું ને, આ માઇગ્રેશનની વાત કરી એટલે કહું છું હું, રિવર્સ માઇગ્રેશન. હા, એવું થઈ રહ્યું છે કચ્છમાં ઘણી જગ્યાએ. ઘણા બધા પટેલો જે બારે નીકળી ગયા હતા એ પાછા આવી રહ્યા છે. ઘણા જૈન પરિવારો પણ પાછા આવ્યા છે કારણ કે સૌથી પહેલું માઇગ્રેશન ભાટિયા અને જૈનોમાં થયું હતું અને પછી પટેલોમાં થયું. એ 3 સમાજમાંથી ઘણા લોકો હવે પાછા આવીને ખેતીના અને અન્ય વ્યવસાયોમાં જોડાયા છે. મેં એટલે કીધું ને કે વસ્તીનું જે પ્રમાણ હતું પશુ અને માનવ વસ્તી, એ હવે માનવ વસ્તી થોડીક વધી ગઈ છે, થોડીક ની સારા એવા પ્રમાણમાં વધી ગઈ. મને લાગે હવે ફરક 5 લાખની ઉપર પહોંચી ગયો છે. પહેલા સરખું હતું અથવા તો પશુઓની સંખ્યા વધુ હતી, પણ હવે મને લાગે માનવ સંખ્યા થોડીક વધી ગઈ છે. 5 લાખની ઉપર માણસો વધી ગયા છે. એમાં ઇન્ડસ્ટ્રીયલ ના પણ માણસો છે, પણ એના ઉપરાંત ઘણા બધા માઇગ્રેટ કરી જે ગયા હતા એ પાછા આપણે આવ્યા છે કચ્છમાં. બીજો કોઈ સવાલ હોય તો? થેન્ક યુ જયેશભાઈ. યસ અમરભાઈ, કોઈ સવાલ કોઈને પણ? હા, હેલો. જી હા. હા, મને આ બ્રુસેલોસિસમાં રસ પડ્યો છે. જગદીશભાઈ, તમારો પરિચય આપજો ને જગદીશભાઈ. હા, મારું નામ જગદીશ પટેલ છે, વડોદરામાં. હું ઘણા વર્ષથી વ્યવસાયિક આરોગ્ય ઉપર કામ કરું છું. તો આ બ્રુસેલોસિસમાં કોઈ અપંગતા આવે છે એ લોકોને કાયમી કે, અને કોઈ એ ફેટલ હોય છે એને કારણે મૃત્યુ થાય છે કોઈ? ડોક્ટર સાગર શ્રોફ હોય તો એ વાત કરે, નહીં તો પછી હું કહી દઉં. બ્રુસેલોસિસ છે ને ડોક્ટર છે શ્રોફ સાગરભાઈ? ના જયેશભાઈ તમે કહી દો, હું છું વાંધો ને. જયેશભાઈ કહી દો તમે. આમ છે ને, બ્રુસેલોસિસ એટલે ચેપી ગર્ભપાતનો રોગ છે. એટલે જ્યારે માદા પશુ ગાભણ હોય ત્યારે 7 કે 8 મહિના પછી એનું એબોર્શન થઈ જાય. અને જ્યારે માનવમાં આવે એમાં ખાસ તો સ્ત્રીઓમાં વધુ ચાન્સીસ હોય કારણ કે એમની સાથે સંકળાયેલો હોય. એટલે સ્ત્રીઓમાં પણ શું છે કે એ ચેપી ગર્ભપાતનો રોગ આવી શકે, પુરુષમાં પણ આવી શકે. કાચું દૂધ પીવાથી અને પશુઓ સાથે સતત સંપર્કમાં રહેવાથી, કોઈ સેફટી પર્પઝ સેફટી કંઈ કર્યા વગર. બીજું શું છે કે એનાથી તમને કોઈ અપંગતા ને એવું નથી આવતું, પણ તમને આ અસર ધીમે ધીમે, તમને સતત નહીં પણ ધીમે ધીમે તાવ આવવાનું શરૂ થાય. એની જે ફ્રીક્વન્સી એ વધતી જાય અને પછી એવું થાય કે તમને આખો દિવસ તમને થોડું થોડું તાવ હોય. એટલે મેલેરિયા જેવું તાવ ન હોય કે તમને ખાટલા ઉપર સુઈ જાઓ, પણ તમને સતત તાવ આવ્યા કરે, ધીમું ધીમું સાંધાના દુખાવા થાય અને તમારું માથું એ દુખવાનું ચાલુ થાય, શરદી જેવું થાય. પણ અપંગતા આવું ને એવું બધે આમાં નથી થતું. ગર્ભપાત સંબંધિત જે પ્રજનન સંબંધિત રોગો છે એમાં આવવાની સંપૂર્ણ શક્યતાઓ છે. અને માનવમાં એની ટ્રીટમેન્ટ છે, પશુમાં અત્યાર સુધી મને લાગે છે હજી સુધી ટ્રીટમેન્ટ એના માટે એક વેક્સિન જ એનું પ્રિવેન્ટિવ મેઝર્સમાં વેક્સિન જ છે. બાકી કઈ અત્યાર સુધી ભારતમાં હજી સુધી કઈ આવ્યું નથી. થેન્ક યુ. સંજયભાઈ, એક પોઈન્ટ ઓફ કરેક્શન આપી દઉં. જી. કચ્છની વસ્તી અત્યારે 10 લાખની ઉપર છે. ભુજ 3 લાખ, ગાંધીધામ 3 લાખ, અંજાર, ભચાઉ, આદિપુર, કંડલા બધા લાખથી વધારે. એટલે કુલ કચ્છની વસ્તી 2011 ની ગણતરી પ્રમાણે 10 લાખ છે, 5 લાખ નહીં. એટલે આ બહુ જૂનો આંકડો છે. નર્મદા આવ્યા પછી અને 3/4 થયા પછી કચ્છમાં ઇનમાઇગ્રેશન શરૂ થયું છે અને આ નવા પ્રવાહો શરૂ થયા છે કચ્છમાં. એટલી આપણે નોંધ લેવી પડે. જી જી વિદુતભાઈ, થેન્ક યુ વિદુતભાઈ. કોઈ સવાલ હતો હજુ 5 મિનિટ લઈ શકીએ? એક મારે સવાલ એવો છે કે રાપરના કયા ગામોમાં કામ કરો છો ભાઈ? રાપરમાં સર એવું છે કે જે પારકરા કોળીઓની જે વાંડ છે, જાટાવાડા ગ્રામ પંચાયતની આજુબાજુના જે ગામો છે ત્યાં, પછી બાલાસરનો જે વિસ્તાર છે જ્યાં પારકરા કોળીઓની વસ્તી છે ત્યાં, ને થોડું ઘણું ખડીરમાં આપણે અત્યારે કામ જળમંદીનું કામ
અને સાથે સાથે પારકરા કોળીઓ જે અત્યાર સુધી વંચિતો છે એના માટે આવાસનું કામ, સાથે સાથે એમની જે ખેતીની જમીનો, સીમિત જમીનો છે એને સરખી કરવાનું, અને ફૂડ સિક્યુરિટી ખાસ તો, કારણ કે એમને અનાજની સિક્યુરિટી પહેલી નીડ છે, તો ફૂડ સિક્યુરિટી માટે એમને બાજરો, મગ એવા દેશી બિયારણો આપવાનું કામ આપણે છેલ્લા 2 વર્ષથી આપણે કચ્છ નવનિર્માણ અભિયાન, કચ્છ બોર્ડર ફૂટ અને ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને સેતુ અભિયાન અમે ત્રણે સાથે રહીને આખું, અને હમણાં છેલ્લા 6 મહિનાથી અમે એક બાલાસરમાં એક રિસોર્સ સેન્ટર ઊભું કર્યું છે, જ્યાંથી લોકોને પોતાના જે આધારના બધા કાગળિયાઓ છે જે પહોંચી નથી શકતા એને ત્યાંથી બધે મળવાનું આખું સેન્ટર જ ઊભું કર્યું છે. પીઆરસી જેવું છે, પંચાયત રિસોર્સ સેન્ટર. બહુ સારું કામ છે ભાઈ, અને યુ આર વેલકમ. કારણ કે એકવાર એક બહુ મોટા ઉદ્યોગની CSR ની મીટિંગમાં હું હિમાસર ગયો હતો, ત્યારે મને એમ પૂછવામાં આવ્યું ક્યાંથી આવો છો? મેં કીધું રાપરથી. તો કે વાગડ તો ચંબલ છે. એટલે વાગડમાં લોકો કામ કરવા આવતા ગભરાય એવી સ્થિતિ અત્યાર સુધી હતી. એમાં આવ્યા તે બહુ આનંદની વાત છે, અને વાગડનો પૂરો સહયોગ આપને છે. જી જી, ના સરસ. આપની પણ હાજરી સાહેબ ત્યાં છે, અમને ખ્યાલ છે, અને આ વખતે આવશું ત્યારે મળવાનો પ્રયાસ. હવે તમે ત્યાં જ વધુ સમય રહ્યો છો એવું પણ અમને જાણવા મળ્યું છે, એટલે આ વખતે ચોક્કસ પ્રયાસ કરશું કે તમને મળવા આવશું. અમે તમારું કેન્દ્ર જોયું છે અમે ત્યાં રસ્તામાં, પણ હજી આવવાનો મોકો નથી મળ્યો, આ વખતે ચોક્કસ આવશું ત્યાં. જી, કોઈને કઈ હજુ સવાલ કઈ કેવું છે? કઈ મોસ્ટ વેલકમ. સંજયભાઈ. જી હરગોવનભાઈ, પરિચય આપજો, પરિચય. યસ, હરગોવન, અને હું વસુંધરા ફાઉન્ડેશન સંસ્થાથી વાત કરું છું. હવે એટલે મારે પ્રતિભાવ આપવો છે, કઈ ખાસ પૂછવું નથી, પણ જયેશભાઈ સાથે કામ શરૂ કર્યું એ ની પહેલી યાદ અમારી, એ પછી અમે મળ્યા બી નથી. 2004 વાસ્મોમાં હું 2004માં ભુજમાં હતો, અને જયેશભાઈ એ પછી અમે ઘણીવાર એટલે સંયુક્ત રીતે કામ કરવાનું ઘણીવાર બન્યું છે. એમની માર્ગદર્શન ખૂબ લેવાઈ રહ્યું છે, પણ એમને રૂબરૂ મળવાનું બન્યું નથી. તો આજે એમને જોઈને ખૂબ આનંદ થયો. પણ મૂળ વાત એ અમારી, અમે જયારે વાસ્મોમાં બહુ વાસ્મોમાં જે પાર્ટનરશિપના મુદ્દે જે બહુ એક રોલ મોડેલ ઊભું થયું સરકાર સાથેની પાર્ટનરશિપમાં, એ કદાચ એ 2004, 5, 6, 7નો સમયગાળો એ કહી શકાય. અને લગભગ કોઈ NGO બાકી કચ્છની નહીં હોય કે જે વાસ્મોની પાર્ટનર નહીં હોય. એટલે અને એમાં અમે 3 લોકો કોઓર્ડિનેટર કક્ષાએ કામ કરીએ, અને એટલું બધું લોડ રહે, એટલું બધું કામ રહે, અને સતત રાત્રે બી ઓફિસ ચાલે. હવે એમાં અમારે બધા અંદરો અંદર અમારા વાસ્મો પેલામાં એક વાત થાય જે હું રજૂ કરવા માંગુ છું, કે બધા અમે લોકો ચર્ચા કરીએ કે આટલી બધી સંસ્થાઓ છે, લાંબી રેસનો ઘોડો કોણ આમાંનો? એમ તો બેશક બધા લોકો જયેશભાઈનું નામ આપે. એમ અમારા છાબડા સાહેબ પણ થોડા ફોરેસ્ટ સાથે જોડાયેલા, એટલે એમને પણ થોડાક એ બધા લગાવ ખરો. એમના પપ્પા ફોરેસ્ટ સાથે જોડાયેલા જયેશભાઈના, એટલે એ રીતે પણ એમને થોડું પેલું ખરું. પણ જયેશભાઈ વિશે આ થોડોક ફીડબેક આવો સતત એ સમયે પણ અમને મળતો. 2004ની વાત, આજ તો 22-25 વર્ષ થઈ ગયા. તો અને એ પછીથી પણ પછી હમણાં અમે વસુંધરા ફાઉન્ડેશનનું કામ શરૂ કર્યું, અને કોરોના પછી અમે એમનું ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી સતત હવે માર્ગદર્શન અમે એમની પાસેથી લઈએ છીએ ખેતીના સંદર્ભમાં. હમણાં જ અમારી ટીમ ત્યાં તમારા પેલા BRC બધા જોવા માટે આવી ગઈ, અને અમે લોકોએ અહીંયા કામ બી શરૂ કર્યું. એના સારા રિઝલ્ટ બી મળી રહ્યા છે. તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ તમે જે બધી કામ કર્યા છો એના એક્સટેન્શન પણ અમે કરી રહ્યા છે. પણ જરૂરથી જે NGOની દુનિયામાં એક આ ઉંમર, એટલે હું સામાન્ય રીતે અત્યારે હાલ જે 52, 55, 56, 60 વર્ષે કામ કરનારા લોકો જે છે એને ત્રીજી પેઢીના વિકાસના કાર્યકરો કહું છું. એમ સામાન્ય રીતે મારું એવું માનવું છે. તો એમાં જે તમે આગળ વધી રહ્યા છો એ બહુ, અને કચ્છ જેવા વિસ્તારમાં જે કામ કર્યું છે એટલે પણ ખબર છે, અને જે કામ કરે છો એ બહુ કાબિલે દાદ છે. KFFF ને લઈને પણ, એ નામને લઈને પણ અમારે ખૂબ ચર્ચાઓ થાય કે યાર એક તો પહેલી લીટીમાં આવતું નથી, આવું નામ શું કામ રાખ્યું હશે? એમ એ લખવા માટે બી 10 મિનિટ જોઈએ. અમને આટલા બધા ક્ષેત્રમાં કામ કરવાની એટલે આ પણ બહુ મજા આવી સાહેબ તમારી સાથે કામ કરવાની, અને ખૂબ એટલે આજે પણ તમે એક રીતે ખેતી અને આ પેલામાં એક અમે કેટલાક રોલ મોડેલ પૈકીના ગણાવો તમે પણ અમારા. એમ અમારા એક વડીલ સાહેબ હતા, એમ કહેતા હતા કે દેશમાં
બે વસ્તુ છે જે જન જન સુધી પહોંચી છે, એક પલ્સ પોલિયો અને બીજું વાસ્તવનું પાણી. એકદમ એકદમ સાચું. યસ, કોઈ સવાલ વાઇન્ડ અપ કરીએ પહેલા, કોઈને કઈ ખાસ કહેવાનું પૂછવાનું હોય તો તમારા બધાના જે તમે રસ લઈને બધા જોડાવો છો ને મોડા સુધી પણ રહો છો, એટલે એ ઘણી બધી વાર નીતાબેન જેવા મિત્રો પણ કહે કે ભાઈ હજુ લાંબુ ચલાવવા જેવું હતું, મજા આવી, એમ સાંભળવાનો રસ જાગ્યો હતો એમાં. એટલે જ હું અત્યારે પૂછી રહ્યો છું વારે વાર, હજુ પણ કોઈને કઈ પૂછવું હોય, જોડાવો તો જોડાઈ શકાય. એક જ વાત કરી શકું? જી જી સચિનભાઈ. હા, પરિચય આપો. હું સચિન બોલું છું. મારે બીઆરસી ની બહુ વાત નીકળી છે, એટલે મને અવકાશ મળે તો જયેશભાઈ અને KFDDT નો બીઆરસી નો અભ્યાસ કરવાનો, અને બહુ અલગ અને અદ્ભુત છે આ એમનો બીઆરસી. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ભાઈ બીઆરસી એટલે એક ગાયના એનાથી જ થાય, મૂત્ર ને એનાથી જ થતું હોય છે. પણ આમનું એક બહુ અલગ અને અદ્ભુત એ રીતે હતું કે ડિસ્ટિલ વોટર બેઝડ આખું બીઆરસી છે ને એની પાછળનું બહુ લોજિક પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ત્યાં જે છે એ પીએચ બહુ વધારે છે. તો એ વૈજ્ઞાનિક ઢબે જો એક બીઆરસી જો થયું હોય, મેં આટલા બીઆરસીના અભ્યાસ કર્યા, એમાં આ એક પહેલું મને જે છે એ જોવા મળ્યું. અને ખરેખર જ્યારે ખેડૂતોને મળ્યો એના અસરકારકતા જોવા માટે, તો મને લાગ્યું કે ખરેખર આ વિસ્તાર માટે ને આવી જમીનની જે સોઇલ ક્વોલિટી હોય એના માટે આપણે જે ટ્રેડિશનલ રીતે જે બેઝિક આ જે બીઆરસી જોતા હોઈએ છીએ, બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર, એના કરતાં એમનું એક બહુ અલગ રીતે તરીને આવતું હતું અને બહુ ખૂબ જ અસરકારક હતું. એટલે મને લાગ્યું કે આ પણ એક જોવા જેવું છે કે બીઆરસી એટલે માત્ર જે આપણે નોર્મલી જે જાણીએ છીએ એ નહીં, પણ આ વૈજ્ઞાનિક રીતે કઈ રીતે આખું સોઇલનું ટાઈપને જોઈને એનું ટેસ્ટિંગ કરીને જે કરી શકાય છે, એ એક બહુ અદ્ભુત બીઆરસી નું મોડેલ ત્યાં જોવા મળ્યું હતું. થેન્ક યુ. થેન્ક યુ સચિનભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. તો અપૂર્વભાઈ પૂરું કરીએ આપણે, આપણે પૂરું કરીએ. આઈ થિંક બહુ જ સારું રહ્યું. જયેશભાઈની ટીમે બહુ જ સારું સમજાવ્યું અને બહુ જ જાણવાની આનંદ થઈ. અને કચ્છ એક અદ્ભુત સંસ્થાનું સંકલન છે, એ મને લાગે છે આપણા બધા માટે એક ઉદાહરણ છે. કીર્તિભાઈને કઈ કન્ક્લુડિંગ નોટ કહેવી હોય તો કીર્તિભાઈ? ના, થેન્ક યુ વેરી મચ. બધાનો બહુ જ આભાર. સુંદર વાત થઈ અને કચ્છમાં આટલું સરસ કામ થાય છે જાણીને બહુ જ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. તમે આવીને વાત કરીએ ઊંડાણપૂર્વક. થેન્ક યુ બધાને. થેન્ક યુ ઓલ. અને આવતા વખતે જે આપણો સામે મંગળવારે જે છે વેબિનાર, એમાં પર્યાવરણ મિત્ર મહેશભાઈ પંડ્યા અને એમના સાથીઓ એ વાત કરવાના છે, અને એનું જે મોડરેટ કરવાના છે એ અલકાબેન પાદરેચા કરવાના છે. તો મહેશભાઈની સંસ્થા પણ બહુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું સારું કામ કર્યું છે, અને ગુજરાતમાં પણ. તો આપણે એમને સાંભળવા પણ જરૂર જોડાઈએ. પર્યાવરણ મિત્ર આવતા મંગળવારે. થેન્ક યુ ઓલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.